હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું બરોબર? હા, કરો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાતિકં. વંદેऽહં શ્રીગુરોः શ્રીયુતપદકમलं શ્રીગુરુચરણ વૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથન્વિतं तं સજીવં સાદ્વૈત સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાના સહગણ લલિતા વિશાખા ચૈતન્ય વાંચ શ્રી કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. સો હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. તો આપણે કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છે? બીજા ચેપ્ટરનો 66 66. ઓકે, વેરી ગુડ. રાઈટ. મને યાદ છે આપણે ગઈકાલે શું વાત કરી હતી? વેરી બ્રીફલી. યાદ છે કોઈને? ગઈકાલ ભક્તિ દેવી વિશે વાત કરી હતી. ભક્તિ દેવી વિશે અને 4 યુગો વિશે કરી હતી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ વગેરે. અચ્છા, પછી સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે દરેક પરિસ્થિતિમાં પોતાના મનને ઇન્દ્રિયોને સાચવે છે, એવું એનું મન વિચલિત કેમ નથી થતું એવું. ઓકે, પછી બીજા કોઈ? શું પૂછ્યું પ્રભુજી? ગઈકાલે શું વાત કરી હતી, કોઈને યાદ છે? આધિભૌતિક માટે બતા. આધિભૌતિક, આધિદેવિક એ વિશે તમે બોલેલા ને? ત્રણ તાપો. દુઃખોના પ્રકાર જણાવ્યા હતા. આધિભૌતિક, આધિદેવિક અને આધ્યાત્મિક. આધિભૌતિકમાં બીજા લોકોને દુઃખ આપે છે, તે મચ્છર. પછી આધિદેવિકમાં ભૂકંપ થવો, વરસાદ આવવો, દુકાળ પડે. પછી આધ્યાત્મિકમાં પોતે પોતાનાને દુઃખ આપે છે, ગુસ્સો કરે, ક્રોધ આવે. એ તમે કીધેલું. પછી તો આપણે 65મો શ્લોક જોયા હતા ગઈકાલે. તો તે આપણે વાત કરી હતી કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્નચેતસો હાસ્યુ બુદ્ધિર પરવરિષ્ઠ પ્રતિષ્ઠિતે. તો આપણે અહીંયા વાત કરી હતી કે જે કૃષ્ણ કોન્શિયસનેસમાં નથી, એટલે જેની કોન્શિયસનેસ ભગવાનમાં પરોવેલાઈ નથી, એને 3 તાપ જે છે, 3 તાપ જે આપણે વાત કરી, કયા તાપ હતા? 3: આદિદેવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. એને સતાવે છે. પણ જે કૃષ્ણ કોન્શિયસનેસ છે, જે ભગવાનમાં જ પોતાનું મન પરોવેલું છે, તો એને આ 3 તાપ
નષ્ટ નથી કરી શકતા. આ 3 તાપ એને કશું શું કહેવાય આપણે એને ગુજરાતીમાં કહીએ તો સતાવતા નથી. હા, સતાવતા નથી. યસ. તો આજનો જે શ્લોક છે 66મો શ્લોક, એમાં ભગવાન કહેશે કે શાંતિ, જો આપણે શાંતિ નહીં હોય તો આપણને સુખ કઈ રીતે પ્રાપ્ત થશે? આપણે બધાને સુખ જોઈએ છે ને. તો આજના શ્લોકમાં આપણે જોવાનું છે 66 શ્લોકમાં. તો તમારા સ્ક્રીન ઉપર છે. હું પહેલા એને ઝૂમ કરું છું. હું એને ફર્સ્ટ રિસાઇટેશન કરીશ, પછી તમારે એક બેને જેને કરવું હોય કરી શકો છો તમે, અને પછી આપણે એનો અનુવાદ ભાવાર્થ જોઈશું, પછી એને શબ્દ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, અને પછી ટોટલ ડિસ્કશન કરીશું કે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે, આપણને શું સમજવાનું છે, અને આપણી લાઈફની અંદર આ શ્લોકને કઈ રીતે અપ્લાય કરવાનો છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો 66મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ભગવાન વાંચે તો ભગવાન આ રીતે વાત કરે છે. શું કહે છે ભગવાન? નાસ્તિર બુદ્ધિયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભવેત શાંતિર શાંતસ્ય કુત સુખમ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કહે છે નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભવયઃ શાંતિર શાંતસ્ય કુત સુખમ. કોઈને હવે રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. એક પછી એક પ્લીઝ, એક પછી એક. કુંજ પ્રિયા માતાજી તમે કરો. હા, પછી જેને અર્પિતા માતાજી તમારે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ શાંતસ્ય કુતઃ સુખમ. વેરી ગુડ. અર્પિતા માતાજી, પછી રિદ્ધિ માતાજી. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ શાંતસ્ય કુતઃ સુખમ. વેરી ગુડ. ઓકે, રિદ્ધિ માતાજી. नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभावयत शान्ति शान्तस्य कुत सुखम. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? मैं करूँ છું. હા, પ્લીઝ ગો હેડ. नास्ति बुद्धिर्युक्तस्य હા, યસ શિવાની, વન્સ અગેન. नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभाव्यतः शान्तिः शान्तस्य कृतः सुखम. વેરી ગુડ. ઓકે, લાસ્ટ કોઈ કોઈ બીજા ડિવોટી નહીં? કરું પ્રભુજી? હા પ્લીઝ. હા. નાસ્તિર્બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિરશાંતસ્ય કૃત સુખમ. વેરી ગુડ. ઓકે, એક્સલન્ટ. તો હવે આપણે આ શ્લોકનો અનુવાદ આપણે વાંચીશું, અને ભાવાર્થ બહુ નાનો જ છે, બહુ એટલો મોટો નથી. તો કોઈને વાંચવું હોય તો વાંચી શકે છે. કોને વાંચવું? શ્યામ સુંદર પ્રભુ. હા, જોહી માતાજી તમે વાંચો, અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે તમારા માઇકને ઓફ રાખો તો જોહી માતાને ડિસ્ટર્બન્સ ના થાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે. ભાવાર્થ. મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ ન બને તો તેના માટે શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. તેથી 5મા અધ્યાયમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે કે મનુષ્ય જ્યારે એમ સમજી જાય છે કે કૃષ્ણ જ સર્વ યજ્ઞ તથા તાપના ઉત્તમ ફળોના એકમાત્ર ભોગતા છે અને અખિલ બ્રહ્માંડના સ્વામી છે તથા તેઓ જીવ માત્રના સાચા મિત્ર છે, ત્યારે જ તેને વાસ્તવિક શાંતિ મળી શકે છે. તેથી જો મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ ન બને તો તેના મનનું કોઈ અંતિમ ધ્યેય પણ હોઈ શકે નહીં.
અંતિમ ધ્યેયના અભાવ હોવાને કારણે જ અશાંતિ થાય છે અને જ્યારે મનુષ્યને ખાતરી થઈ જાય છે કે કૃષ્ણ જ ભોગતા, સ્વામી તથા સૌના મિત્ર છે, ત્યારે જ સ્થિરચિત્ત થયેલો મનુષ્ય શાંતિ અનુભવી શકે છે. તેથી જે મનુષ્ય કૃષ્ણના સંબંધ વિના જે કાર્યમાં પરોવાયેલો રહે છે તે જીવનમાં શાંતિ તથા આધ્યાત્મિક પ્રગતિનો ગમે તેટલો દેખાવ કરે તોય તે સદા સંતાપમાં તથા અશાંતિમાં રહે છે. કૃષ્ણ ભાવનામૃત સ્વયં પ્રગટ થનારી શાંતિપૂર્ણ અવસ્થા છે કે જેની પ્રાપ્તિ કૃષ્ણ સંબંધે જ થઈ શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ જોઈ માતાજી, બહુ સુંદર રીતે તમે વાંચ્યું. તો આપણે હવે આ શ્લોકને વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, કારણ કે આપણે બધાને આપણી લાઈફમાં શું જોઈએ છે? શાંતિ. હા, શાંતિ જોઈએ છે. યસ, પણ શાંતિ મળે ક્યાં? કોઈ દુકાનમાં મળે શાંતિ? ના મળે. હા, નહીં મળે. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય અને શાંતિ ના હોય તો શું થાય, એ આપણે અહીંયા સમજાવે છે ભગવાન કૃષ્ણ. તો આપણે એક સમજવાનો મિનિટ પ્રયત્ન. પ્રભુજી, હા, આ શ્લોકમાં એન્ડમાં કુતઃ છે કે કૃતઃ છે? કુતઃ છે. કુત નો મતલબ છે કેમ. હા, કુતઃ. મારી બુકમાં ક્રુ લખેલું છે. આ કોઈ વાંધો નથી. કુત છે એકચ્યુઅલી. સંસ્કૃતમાં કુત નો મતલબ છે કે કઈ રીતે. કેમ પણ ના થાય, કઈ રીતે થાય. ઓકે. હા, કઈ રીતે. યસ, અષ્ટમી વિભક્તિ છે. ઓકે, વેરી ગુડ. ઓકે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું સમજાવે છે, આપણે શું સમજવાનું છે એ સમજીએ. તો પેલું છે નાસ્તિ. નાસ્તિનો મતલબ શું છે? તો સંસ્કૃતની અંદર જો તમે એને વિચ્છેદ કરો તો ન અસ્તિ થાય. ન અસ્તિ. અસ્થિનો મતલબ શું છે? હોવું. ઇંગ્લિશમાં જેને કહેવાય છે ટુ બી. ટુ બી કહીએ છીએ ને આપણે, હોવું, એને અસ્થિ કહેવાય છે. તો કે છે ન અસ્તિ, નથી હોતી. શું નથી હોતી? બુદ્ધિર યુક્તસ્ય. બુદ્ધિર યુક્તસ્ય. બુદ્ધિનો મતલબ શું છે? આપણી બુદ્ધિ, જે આપણે બુદ્ધિ વાપરીએ છીએ, વ્યવસાયત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે કહીએ છીએ, બુદ્ધિર યુક્તસ્ય, અહીંયા અયુક્તસ્ય છે. તો જે પુરુષ કે જે સ્ત્રી ના મનમાં જ્યાં સુધી ઇન્દ્રિયોની જીતી નથી એવી બુદ્ધિ કેવી છે? તો અહીંયા કે છે ન અસ્તિ. એની બુદ્ધિ એકચ્યુઅલી છે જ નહીં, એવું ભગવાન કૃષ્ણ કહે છે. જોવા શું કે છે? જે પુરુષ કે જે સ્ત્રીએ પોતાની ઇન્દ્રિયોને જીતી નથી એની તો બુદ્ધિ છે જ નહીં, એવું ભગવાન કહે છે અહીંયા. અને આગળ શું સમજાવે છે? ન ચાયુક્તસ્ય ભાવના. ન નથી. શું નથી? ચાયુ. ચાયુક્ત છે. તો અહીંયા એકચ્યુઅલી છે ચ અયુક્ત છે. આ સંધિ થયેલી છે અહીંયા. ચ એટલે ઓલ્સો, પરંતુ. અયુક્તસ્ય, ફરીથી આ શબ્દ આવ્યો છે અયુક્તસ્ય. તો અહીંયા ભગવાન શું કહેવાય છે? કે જેની બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે, એ સંતુલન નથી. એમાં શું નહીં ઉત્પન્ન થાય? ભાવના. ભાવના એટલે હવે પેલા ભાવનાબેનની વાત નથી કરતા આપણે. ભાવનાની વાત શું છે અહીંયા? ભાવનાનો મતલબ શું થાય છે? નિષ્કામ, જે ભગવાન માટે જે નિષ્કામ ભાવના છે, એ કદી ઉત્પન્ન, કર્તવ્ય જે ભગવાન માટે કરવાનું છે એ આપણામાં ઉત્પન્ન નહીં થાય. તો અહીંયા પહેલા પદમાં શું ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે, આપણે ટોટાલિટીમાં સમજીશું, ડોન્ટ વરી. આ ખાલી તમને શબ્દ બાય શબ્દ સમજાવું છું. તો ભગવાન અહીંયા કે છે ના અસ્તિ, જેનામાં બુદ્ધિ નથી. કોનામાં બુદ્ધિ નથી? આપણે કોઈને કહે તું ડફોડ છે તો કેવું આમ ખરાબ માની જાય, મને ડફોડ કીધો હોય. પોતે ડફોડ તો છે જ, પણ તો પણ એને ડફોડ ના કહેવાય. ગાંડાને ગાંડો ના કહેવાય, નહીં તો હાથમાં પથ્થર મારે, રાઈટ આપણે. તો અહીંયા ભગવાન કે છે, જો આપણે બધાને ડફોડ કે છે ભગવાન, ના અસ્તિ બુદ્ધિ યુક્તસ્ય. ષષ્ટમી વિભક્તિ છે, જેને લાગુ પડે, બુદ્ધિને જે લાગુ પડે છે એની વાત કરે છે. પાછળ સ્ય લાગે છે એ ષષ્ટમી વિભક્તિ છે. ને ષષ્ટમી વિભક્તિ શું બતાવે છે? પોઝેશન બતાવે છે. પોઝેશનનો મતલબ છે માલિકીપણું બતાવે છે, આપણું રિલેશનશિપ બતાવે છે. તો ભગવાન અહીંયા કહે છે કે જેની બુદ્ધિ ઇન્દ્રિયોને જીતી નથી શકતી, નાસ્તિ બુદ્ધિયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના, એ કદી કૃષ્ણપરાયણ નથી થઈ શકતો, એ કદી ભક્તિમાં આગળ વધી જ નથી શકતો. પછી આગળ શું કે છે ભગવાન? ન ચાભાવયત. ન એટલે નથી, ચ એટલે ઓલ્સો, ન ચ અભાવ. અભાવયત. અભાવ એટલે એક રીતે અભાવ એટલે આપણે કહીએ છીએ કે આપણામાં ઓછુંપણું છે, પણ અહીંયા ઓછુંપણુંની વાત નથી. અહીંયા એવું કહે છે કે જેનામાં નિષ્કામ ભાવના છે જ નહીં, એને શું કહે છે ભગવાન? શાંતિર શાંતસ્ય કુત સુખમ.
બે શબ્દ આવ્યો છે, શાંતિ અને શાંતસ્ય. શાંતસ્ય ષષ્ઠમી વિભક્તિ છે. શાંતિનો મતલબ છે કે આપણી નોર્મલી શાંતિ, અને અશાંતસ્ય એટલે જે માણસની અંદર, આનો ટોટલ અહીંયા ભગવાન એવું કહેવા માંગે છે કે જે માણસ પોતાની ઇન્દ્રિયોને જીતી નથી શકતો, એ માણસ પોતાના કર્તવ્ય પરાયણ કે એને ભક્તિ કરવાની છે એ તો સમજમાં આવવાનું નથી. અને જેને એ સમજમાં નહીં આવે તો એના જિંદગીમાં શાંતિ કઈથી આવશે? અને જો શાંતિ નહીં આવે તો સુખ કઈથી આવશે? એટલે કે છે કુતઃ સુખમ, ક્યાંથી આવશે? ફ્રોમ વેર? કુતઃ સુખમ. તો આ ક્વેશ્ચન આપણા બધાનું હોય છે કે મારે પ્રભુજી બધું જ છે મારી લાઈફમાં, ગાડી, બંગલા, બેંક બેલેન્સ છે, વાઈફ છે, છોકરાઓ છે, બધું જ છે, પણ આ શાંતિ નથી. છે તમારે કોઈને ક્વેશ્ચન એવું થાય છે? તમારામાંથી કોઈને એવો ક્વેશ્ચન થાય છે કે લાઈફમાં થાય શાંતિ છે ને, નથી? તો થાય છે. હા, તમને એકલાને થાય છે કે બીજાને થાય છે? દરેકને થતું હોય. એવું નહીં, થતું હોય દરેકને નહીં, હું તમારી વાત ઓછા કરું. વધતા પ્રમાણમાં તો દરેકને થતું હોય. અચ્છા, થાય છે. ઓકે, તો શું કરો છો તમે શાંતિ મેળવવા માટે? શું કરીએ આપણે શાંતિ મેળવવા માટે? શું કરવું જોઈએ? તમે શું કરી રહ્યા? કરવું જોઈએ પછી વાત કરીએ. આપણે લોકો શું કરીએ છીએ શાંતિ મેળવવા માટે? જેનાથી અશાંતિ થાય એને છોડી દેવાનું. જેનાથી અશાંતિ થાય છોડે, તો તમારા હસબન્ડ થી અશાંતિ થાય છોડી દેવાના એવું? છોડી તો ના દેવાય, ના, એટલે કે સમજાવી શકાય. બોલવાનું નહીં, ત્યાંથી બંધ થઈ જવાનું. જો સમજાવી અશાંતિ શકાય થાય બે કાં તો મિનિટ, એક ઇન્દિરાબેન, બે મિનિટ. બિચારે એક બોલતું ને બીજું ના બોલો પ્લીઝ, કારણ કે પછી આપણે સમજમાં નથી આવતું. એ બોલી રહે જલ્પાબેન, પછી તમે બોલો, કોઈ વાંધો નથી. હા, જલ્પાબેન શું કહેતા હતા તમે? કે એને સમજાવવાનું એવું કહો છો? ના, એટલે આપણે ત્યાંથી બંધ થઈ જવાનું કે ભાઈ ચલો, ના સમજે ને ના લાઈક એક્સેપ્ટ કરે, ભૂલ હોય ગમે તે, તો પછી આપણે ત્યાંથી એને છોડી દેવાનું, મતલબ કે લેટ ગો કરવાનું. ચાલો, ઓકે, બરોબર. ઇન્દિરાબેન શું કહેતા હતા તમે? આપણે જે ના સમજતું હોય એને સમજાવવા પ્રયત્ન કરીએ, અને ન સમજે તો પછી આપણે સંબંધ ઓછો કરી દેવાનો. ઓહ, અચ્છા. ઓહો, અચ્છા, વેરી ગુડ. સંબંધ ઓછો કરી દેવાનો. પછી છતાં પણ જો આપણા મનને શાંતિ ના થાય, કારણ કે આપણને એની જરૂર હોય, છતાંય આપણે કંઈક પૂછવું હોય તો પૂછી ના શકતા હોય, કંઈ કામ કરાવવું હોય તો કરાવી ના શકતા હોય, તો આપણું મન મૂંઝાતું હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપો. પહેલો ક્વેશ્ચન તો એ થાય કે શાંતિ આવે છે ક્યાંથી? આ શાંતિનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ક્યારે છે શાંતિ? ચિત્તમાં. મનમાં, ચિત્તમાં. ઓકે, વેરી ગુડ. બે શબ્દ આવ્યા છે, મન અને ચિત્ત. અને કોઈ મને આત્મામાં છે સુખ, શાંતિ ને બધું. હા, એ તો છે જ. એ તો આત્મને તુષ્ટ ભગવાન વાત કરે જ છે, તો એ તો અનડાઉટલી છે, આત્મન તુષ્ટ. પણ ક્વેશ્ચન એ છે કે આ શાંતિ આપણે શાંતિ જયારે નથી આપણા લાઈફમાં, ત્યારે આપણે શું કરીએ? એવું તો શું કરીએ છીએ કે શું કહીએ છીએ બીજાને? આપણા જે નજીકના સંબંધી હોય કે ફ્રેન્ડ હોય આપણા, તો એને કહે છે કે મારા લાઈફમાં શાંતિ નથી. તો ક્યાં નથી? દિલમાં નથી, મનમાં શાંતિ નથી, બુદ્ધિમાં શાંતિ નથી, ચિત્તમાં શાંતિ નથી, આત્મામાં શાંતિ નથી, ક્યાં નથી શાંતિ? હૃદયમાં નથી શાંતિ કે હૃદયમાં શાંતિ નથી. ઓકે, વેરી ગુડ. તો હૃદય એટલે શું? મન, રાઈટ? મન કહેવાય ને? મન, દિલ કે મન? હા, મન કહેવાય. ઓકે, તો આ મનમાં શાંતિ નથી, તો બીજા બધા જે મનથી ઉપર જે બુદ્ધિ છે એમાં શાંતિ છે? છે એમાં શાંતિ? ના, બુદ્ધિ જ કરાવે છે. બુદ્ધિમાં શાંતિ છે કે મનમાં શાંતિ છે? આપણે સમજવાનું છે. આપણે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધિના લીધે મનને શાંતિ થાય. અચ્છા, વેરી ગુડ. ઓકે, તો બુદ્ધિના લીધે મનમાં શાંતિ નથી, એનો મતલબ કે આ જે શકુની જે છે એ બુદ્ધિ છે બેઝિકલી. મતલબ કે બુદ્ધિ સારી હોય તો મનને શાંતિ હોય. ઓવર થિંકિંગ કરાઈને મનને, એટલે મીન્સ આઈ ડોન્ટ નો કોનો વાંક ગણાય, પણ ઓકે, નથી ખબર. ઓકે, કોઈ કહે છે કે બુદ્ધિમાં શાંતિ નથી, કોઈ કે મનમાં શાંતિ નથી. ઓકે, બીજા કોઈનો કોઈ ડિફરન્ટ આન્સર છે અહીંયા? અહંકારમાં શાંતિ નથી, ચિત્તમાં શાંતિ નથી, એવું કોઈ છે બીજું અહીંયા કોઈ? કે આપણે બધા એનોનિમસલી અગ્રી કરીએ છીએ કે મન અને બુદ્ધિ આ બે જ પ્રોબ્લેમેટિક છે? એ પણ છે કે લાઈક ઓ મારું કઈલું કેમ ના કરે, એમ લાઈક યુ નો
ના કરે આપણા પ્રમાણે તોય પેલું એમ થઈ જવાય કે યાર આ જો કેમ આવું કરે. આઈ થિંક અહંકાર છે, ધેટ કોલ ઘમંડ અહંકાર. રાખે, ઘમંડ, અહમ રાખે કે હું જ કંઈક છું એમ, અહંકાર છે. એટલે બી શાંતિ નહીં મળે. ઓકે, તો જો આની અંદર બધા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, પણ વધુ ઇમ્પોર્ટન્ટ શું છે? ચિત્તમાં. હા, ચિત્ત. હા, ચિત્તમાં શાંતિ નથી. ચિત્તમાં શાંતિ નથી. ઓકે, વેરી ગુડ. એકચ્યુઅલી ચિત્ત જે છે ને સ્ટોરેજ છે. મેં કાલે પણ હા, એમાં બધું. રાઈટ. હા તો હા સ્ટોરેજ, જ્યાં સ્ટોરેજ તમારું છે, ચિત્તની અંદર શાંતિ નથી એવું નથી, પણ શાંતિનો જે વિચાર જે આવે છે ને, જે વિચાર જેને આપણે કહીએ છીએ, એ વિચાર મનમાં આવે છે, ચિત્તમાં નથી આવતો. એ મન ક્યાંથી વિચાર લાવે છે? ચિત્તની અંદર જે પડેલું છે બધું, આટલા બધા જન્મોમાં જે આપણે કર્મ કર્યા છે એની જે ઇમ્પ્રિન્ટ્સ હા બધી પડેલી છે, જેને આપણે કર્મ કહીએ છીએ, કર્મના ફૂટફોલ્સ કહીએ છીએ, એ બધું ચિત્તમાં પડેલું છે, સ્ટોરેજ છે આપણું. હમ પણ એ શાંતિ નથી અનુભવાતી. એ શાંતિ, તો એમાં બે રોલ બહુ વાઇટલ છે, બહુ બહુ બે વસ્તુ બહુ ઉપયોગી છે. તો એક છે મન ને એક છે બુદ્ધિ. ને એની અંદર પણ બુદ્ધિ જે છે ને એ શકુની રોલ પ્લે કરે છે. કઈ રીતે પ્લે કરે છે આપણે સમજીએ ને. જો મન, આપણે બિચારા બધાને એવું કહે મારું મન ખરાબ છે, મારું મન જ આવું છે ને, આપણે મન બિચારું એકદમ ભોળું ભોળું છે, એને એનું કોઈ લેવા દેવા નથી. મન કે ભાઈ મારું તો કાર્ય છે વિચારોનું આદાન પ્રદાન કરવું. હવે તમે લોકોએ મને ડિમોનાઇઝ કરી લીધો છે, મારા ઉપર જ બધા લોકોએ બિલ ફાડે છે, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ મનનો નથી, પ્રોબ્લેમ છે આ બુદ્ધિનો પ્રોબ્લેમ છે. જો એટલે ભગવાન અહીંયા બુદ્ધિનો શબ્દ વાપરે છે. આ ભગવાન એમને કોઈ વાત નથી કરતા, આ બધું ભગવાને જ ક્રિએટ કર્યું છે. એટલે અહીંયા મનની વાત નથી કરતા. જોયું શું કે છે? નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય. તો આપણે બુદ્ધિ ઉપર ઇમ્પોર્ટન્સ વધુ રાખવાની છે. આપણે બધા મન પાછળ પડ્યા છીએ. આપણે જયારે માળા કરવા બેસ્યા હોય ને, હજુ એક માળા ચાલુ નથી કરી, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે, એને સીધું જ મનમાં બધા ખ્યાલો ચાલુ થઈ જાય, રાઈટ? એટલે આપણે ક્યાં મારું મન ઠીક નથી રહેતું, આ મારે માળા કરવી છે પણ અહીંયા ત્યાં ભાગ કરે છે. થાય છે ને આપણને એવું? મન તો કે ભાઈ તું માળા કર, તું ખાવાનું બનાય, તું ઊંઘી જા, તું જે કરવું એ કર, મારું કર્મ તો હું કરું છું. આ વિચારોને ઉત્પન્ન કરવો એ મારું કર્મ છે. જેમ તમને એક વખત એક્ઝામ્પલ આપેલું છે, કોઠી. આપણે દિવાળીમાં કોઠી સળગાવતા હતા, તો કોઠી જયારે સળગાવે તો એમાંથી કેટલા બધા તડખણા નીકળે, ડિફરન્ટ રંગબેરંગી નીકળે છે ને. તો એ તરખણા નીકળે છે એવા એ મનના વિચારો રીતે નીકળે છે બહાર. તો મન કે હું તો મારું કાર્ય કરું છું, પણ આ બુદ્ધિ જે છે એને પકડી લે છે. જેમ તમે માળા કરવા બેસો ને તરત એવું થાય, ના દૂધ વાળો આવ્યો નથી, શાકભાજી લેવા જવાનું છે હજુ તો, હા 10 વાગી ગયા. આ બધું મનમાં બધા વિચારો આવે ને. તો વિચારો તો આવે છે, પણ એને પકડે કોણ છે? આ બુદ્ધિ પકડે છે. શકુની તો બુદ્ધિ છે, એને આપણે બિચારા મનને સીધું કરીએ છીએ. આ સમજમાં આવે છે કે નથી આવતું કોઈને? આવે છે. અહીંયા વિચારો ના કરાય. હા, મનમાં જે વિચારો આવી રહ્યા છે મને સંભળાતું નથી બરોબર. શું કહો છો તમે? મનમાં બ્લુટૂથ કાઢી નાખી. મનમાં જે વિચારો આવે છે તે કોના દ્વારા આવે? બુદ્ધિ કરી રહી છે? હા, તો મનમાં વિચારો જે હાર્ડ ડિસ્ક છે ચિત્ત, એના કારણે આવે છે. એટલે મેં કીધું આ ચિત્ત જે છે એ છુપું વિલન છે. આ સામે આપણે બે ટાઈપના શત્રુ હોય. શત્રુ એટલે દુશ્મન. એક સામે દેખાય, એક સામે વાર કરે, ને એક છુપું પાછળથી વાર કરે. તમારા સામે આપણે આપણા બધાના લાઈફમાં જોયેલું હશે, સામે મીઠું મીઠું બોલે તમને, ઓ પ્રભુજી, ઓ માતાજી, તમે કેટલા સારા છો, કેટલા આવા છો, કેટલું, ને પાછળથી તો ખોદતા હોય તમારું, રાઈટ? તે છુપું દુશ્મન છે તમારું. ને એક છે સામે જ બોલે કે તમે શું પ્રભુજી, તમને કશું આવડતું નથી, આ ભગવદ્ ગીતાના ક્લાસ કરીને બેઠા છો તમે. આ સામે બોલે તમને, રાઈટ? તો મન જે છે એ સામે દેખાય છે આપણને, એટલે આપણે બિચારા મનને પકડી લીધો છે. પણ મનની પાછળ જે ઊભું છે ચિત્ત, એની અંદર બધી સ્ટોરી, આ ગંધ બધી એની અંદર ભરેલી છે. આપણે આટલા બધા જન્મો લીધા છે, બહુનામ જન્મના અંતે, કેટલા બધા જન્મો લીધા છે. તો આ બધા જન્મોનું અકાઉન્ટ શેમાં રહે છે? ચિત્તની અંદર. એટલા માટે શિક્ષાષ્ટકમની અંદર પહેલો જે વર્ષ આવે છે, પહેલું જે એમાં શું કે છે? ચેતો દર્પણ માર્જનો. જ્યાંથી તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો,
તો એ મનને નથી પકડતું, એ મનના પાછળ જે વિલન જે છે ચિત્ત, એને ભગવાન કૃષ્ણ સાફ કરે છે. કારણ કે ભગવાનને ખબર છે કે જો આ મનને આ ચિત્તને સાફ કરે તો મનમાં સારા જ વિચારો આવવાના છે. સમજ પડે છે તમે આ બધી વસ્તુ? પ્રોજેક્ટર તમને ખબર છે? તમારા બધાએ પ્રોજેક્ટર દેખેલા છે તમે? આપણે પિક્ચર જોવા જઈએ છીએ ને સિનેમાની અંદર તો પ્રોજેક્ટર હોય છે, રાઈટ? પ્રોજેક્ટર શું પ્રોજેક્ટ કરે? પ્રોજેક્ટ નો મતલબ કે તમને પડદા ઉપર શું બતાડે? એ જે પિક્ચરની રીલ લગાવી હોય તમે, જે પણ રીતે અત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ છે. પહેલા તો આખી ડિસ્ક આવતી હતી, હવે તો ખાલી યુએસબી પિન તમારે પેન ફ્લેશ ડ્રાઈવ લગાવી દો તો એમાં પછી ચાલે. તો માન લો કે એ ફ્લેશ ડ્રાઈવ તમે લગાવી તો એને પ્રોજેક્ટ કરે છે. કરે છે ને કે નથી કરતું? તો એ મન જે તો એ મન જે છે એ તમારા વિચારોને પ્રોજેક્ટ કરે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આ ચિત્તમાં છે, આ સ્ટોરેજમાં છે. તો આપણે ચિત્તને પકડવાનું છે, પણ ચિત્તને હવે તમે સાફ કરવા જશો તો બહુ પ્રોબ્લેમ છે. કારણ કે આટલા બધા જન્મોનો ડેટા પડ્યો છે અંદર. હવે એકદમ તમે સાફ કરવા જાઓ તો કઈ રીતે મેળ પડે? તો પછી આપણને લાગે તો ભાઈ ચિત્તને પકડવું, મનને પકડવું, તો ભગવાન સીધી વાત કહે, બધાને કોઈને પકડવાની જરૂર નથી. આ બુદ્ધિને સીધી કરતું, આ બુદ્ધિને સીધી કરીશ ને તો બધું થશે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ આગળ વાત કરશે આપણને, જે આપણે સમજવાનું છે આગળના ચેપ્ટરમાં. જે તમને બધાને પ્રાર્થના છે કે પ્લીઝ તમારા માઇકને ઓફ રાખો, પછી ડિસ્ટર્બન્સ આવે છે પ્લીઝ. તો ભગવાન આગળના શ્લોકોમાં આપણને સમજાવશે કે કામ જે છે એ ક્યાં રહે છે. વોટ ઇઝ ધ રિસાઇડેશન પ્લેસ ઓફ ધીસ કામ? કામ એટલે ઈચ્છાઓ. ઈચ્છાઓ ક્યાં રહે છે? તો ભગવાન સમજાવે છે 3 જગ્યા છે ઈચ્છાઓની રહેવાની. તો પહેલી જગ્યા કઈ છે? ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, મોં, આ બધી ઇન્દ્રિયો જે છે 5, એની અંદર ઈચ્છાઓ રહે છે. આપણને ગુલાબ જામુન ખાવું છે તો કેવી જીભ ઉપર નીચે થાય છે? આપણને થાય છે ને? હા, થાય ને? પછી આપણે કોઈની નિંદા કરતા હોય તો આપણા કાન કેવા તરત ત્યાં જતા રહે છે? તો એ બધી ઈચ્છાઓ કે રહે છે? એક તો ઇન્દ્રિયોમાં રહે છે, પછી બીજી મનમાં રહે છે. તો મનમાં રહે છે એનો મતલબ શું છે? કે આ મન પ્રોજેક્ટ કરે છે બેઝિકલી. ચિત્ત છે એની પાછળનું, પણ મનની વાત કરી છે. અને ત્રીજી ક્યાં છે? બુદ્ધિમાં. આ 3 જગ્યાએ ઈચ્છાઓ રહે છે. ઈચ્છાઓના રહેવાનું સ્થાન ભગવાને આપ્યું છે આ 3 જગ્યા. તો આમાં ખતરનાક કઈ વસ્તુ છે ખબર છે? બુદ્ધિ છે. આ 2 એટલા ખતરનાક નથી. કેમ? કારણ કે બુદ્ધિ જ નિર્ણય કરાવે છે આપણને કે મારે આવું કરવું કે ના કરવું. જો તમે જે કંજૂસ માણસ હશે ને, કંજૂસ એટલે જે પૈસા ખર્ચતા નહીં હોય, તો શું કરે? એને માન લો કે અહીંયાથી મોલ જવું છે, રાઈટ? વોલમાર્ટ જવું છે. તો બુદ્ધિ એને શું સમજાવે કે જો તું તારી ગાડી લઈને જઈશ ને તો પેટ્રોલ બળશે, અને અત્યારે યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ વધી ગયા છે, એટલે આપણી ગાડી લઈને ના જવાય, ઘસારો પડે, થાય ને? એવું વિચારે ને. પછી શું વિચારે? ઉબરમાં જવું, કે ઉબરમાં જઈશ તો પૈસા થશે, કે હા એ વાત સાચી. પછી શું વિચારે? એક કામ કરું, આપણા બાજુવાળા પાડોશી છે ને એને કહું, એમને કહેતા હતા કે શોપિંગ કરવા જવું છે, તો જઈને એમના ઘરે જાય અને પ્રેમથી આજુબાજુની વાત કરે. પછી કે તમારે વોલમાર્ટ જવાનું હતું શોપિંગ કરવા માટે, જઈને આવે કે નહીં? કે ના ના, નથી હજુ ગયા. ચલો 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 આપણે જઈએ, એમ કરીને પોતે એની ગાડીમાં બેસી જાય અને જઈને શોપિંગ કરી આવે. તો મફતમાં પતી ગયું ને એને. તો આ કોણ કરાવે છે? મન કરાવે છે, ચિત્ત કરાવે છે, કે બુદ્ધિ કરાવે છે? આ બુદ્ધિ કરાવે છે. હા, વિલન જે છે એ બુદ્ધિ છે. આપણે બધા મન અને બીજા બધા પાછળ પડ્યા છે. હા, કોઈને કશું કેવું છે? ઓકે, સો ફાર ને બધાને સમજમાં આવે છે? નથી આવતો? પ્રભુજી આવે છે, આવે છે, આવે છે, આવે છે. કેટલું ફાઇન તમે સમજાવો છો. વેરી ગુડ. ચલો તો આગળ હવે આપણે સમજીએ. તો હવે બુદ્ધિનો પ્રોબ્લેમ છે. તો હવે ભગવાન કહે છે કે જો તમારે શાંતિ જોતી હોય તમારે, તો તમારે આ બુદ્ધિને ઠીક કરવી પડશે. તો હવે બુદ્ધિને કઈ રીતે ઠીક કરાય? આની પ્રોસેસ શું છે બુદ્ધિને ઠીક કરવાની? કોઈને 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 કેવું છે કે શું, કે બુદ્ધિને કઈ રીતે ઠીક કરાશે? કોઈને કોઈ આઈડિયા છે? ભગવાનમાં એંગેજ કરીને. ભગવાનને એંગેજ કરીને. ઓકે, વેરી ગુડ. પછી બીજું કોઈ?
કોઈ નહીં. ક્રોધને કાબુમાં રાખવાનો. ક્રોધને કાબુમાં રાખવાનો. ઓકે, તો ક્રોધને કાબુમાં રાખો તો તમે બુદ્ધિને ઠીક કરી શકો એવું કહો છો તમે? ક્રોધ ના આવે એટલે આપણને લાઈક મોહ એની પ્રત્યે ના થાય ને એને લીધે આપણી બુદ્ધિ ના બગડે. ઓકે. ચિત્ત લોભ પ્રજ્ઞા. થી કરવાનો પ્રભુજી, લોભ લોભ લોભ. લોભ. અચ્છા, જય શ્રી લોભ. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણી લોભ બધી નહીં કરવાનો. ઇન્દ્રિયોને આપણી આપણે પાસે જે ભગવાનના હોય તે કામમાં પ્રમાણે આપણે, લગાડવાની. 2 મિનિટ, 2 આપણી મિનિટ. પાસે જે હોય તેટલું જ આપણે યુઝ, આપણી પાસે જેટલું હોય તેટલું જ આપણે વિચારવાનું એમ. ઓકે, સારું. ઓકે, લોભ નહીં કરવાનો. ઓકે. હા, ઇન્દિરાબેન, તમે શું કહેતા હતા? આપણી બધી ઇન્દ્રિયોને આપણે ભગવાનના કામમાં લગાડી દેવાની. બધી ઇન્દ્રિયોને ભગવાનને કામમાં લગાડી દેવાની. વેરી ગુડ. તમે લગાડો છો? તમને ખબર છે ને આન્સર તો? હવે સમટાઈમ્સ કે પગથી ચાલીને ભગવાનના મંદિરે જઈએ દર્શન કરવા, આંખોથી ભગવાનના સ્વરૂપનું દર્શન કરીએ, હાથ જોડીને માથું નમાવીને ભગવાનને પ્રણામ કરીએ, ભગવાનના ચરણોમાં પડેલા ફૂલોને સૂંઘીને ભગવાનની કૃપા મેળવવા પ્રયત્ન કરીએ, અને જે કંઈ ખાવાનું બનાવીએ આપણે તે ભગવાનને ધરીને ભગવાનને પછી આપણે પ્રસાદ તરીકે ખાઈએ. તો આપણે 64મા શ્લોકમાં જોયું છે. 64મો શ્લોક જો ભગવદ્ ગીતા તમારી સામે હોય તો એને તમે ઓપન કરી શકો છો. 64મા શ્લોકમાં ભગવાન શું કે છે? રાગ દ્વેષ વિનિર્મુક્તેસ્તુ વિષયેન્દ્રિયાણી યેષ્વનન આત્મન. જો અહીંયા કે છે આત્મન વૈશ્યર વિધેયાત્મા. વિધેયાત્માની વાત કરે છે. જો વિધેયાત્માનો શું મતલબ છે? કે જે સ્ક્રિપ્ચર્સને, જે આપણા શાસ્ત્રોને ફોલો કરે છે. આપણી બુદ્ધિને શાસ્ત્રોને ફોલો કરાવવાની છે. જે આપણે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલની વાત કરી હતી, યાદ છે તમને? હા. તો બુદ્ધિને, જો બુદ્ધિ છે ને એ તમને બહુ બધા પ્રલોભનો આપશે. અરે તમે પેલા હવે ચા, આપણે તો ચા પીએ છીએ ઇન્ડિયામાં, પણ હવે તમે કૃષ્ણ કોન્શિયસનેસમાં આવો એટલે પહેલી જ વસ્તુ તમને ચા છોડાવે. ચા નથી પીવાનું. એટલે તમારી બુદ્ધિ, આ જે બુદ્ધિ છે શું કે, જો આ કૃષ્ણ કોન્શિયસનેસમાં જયા કરતા બીજો વાળો બીજો ધર્મ છે ને એમાં જાય, એમાં તો એ લોકો ચા પીવાનું અલાઉ કરે છે. આવું થાય કે ના થાય? કે તમારી બેનપણી હોય કે ઓહો, તમારે કૃષ્ણ કોન્શિયસમાં તો આ પણ નહીં પીવાની, ચા પણ નહીં પીવાની, અમારે ત્યાં તો આવું કશું જ નથી, જે પીવું હોય પીવાનું, ચિંતા નથી. આવું થાય કે ના થાય? કે થયેલું છે કે નથી થયેલું આવું? થાય. યસ. હા, તો આ બુદ્ધિ જો, શકોની બુદ્ધિ તમને, આ શકોની બુદ્ધિ તમને શું કે છે? કે તું ચા પી. રાઈટ? હા કે ના? પ્રલોભન ઉભું કરે. પ્રલોભન. હા, પ્રલોભન ઉભું કરે. યસ, પ્રલોભન ઉભું કરે. યસ. એક સેકન્ડ, મારે અહીંયા અમારે ત્યાં વરસાદ પડે છે તો હું બીજા ફોન થી જોઈન થઈ જાઉં. જો ડિસ્કનેક્ટ થઈ જાય તો એક સેકન્ડ. પ્રલોભનો ઉત્પન્ન કરે છે. રાઈટ? હા, તો આ બુદ્ધિ જે છે, હવે આ બુદ્ધિ કેમ પ્રલોભનો ઉત્પન્ન કરે છે? કારણ કે એનો સંગત, આ બુદ્ધિનો સંગત કોની જોડે છે? દુર્યોધનનો સંગત કોની જોડે હતો? શકોની જોડે હતો. હા, અને પાંડવનો સંગત કોની જોડે હતો? વિદુરજી જોડે હતો. તો એટલા માટે આ બુદ્ધિને હવે આપણે શું કરવાની છે? રેગ્યુલેટેડ કરવાની છે. રેગ્યુલેટેડ નો મતલબ એને ડિસિપ્લિનમાં લાવવાની છે. રાગ દ્વેષથી મુક્ત કરવાની છે. રાગ દ્વેષથી તો મુક્ત કરવાની છે, પણ એ કઈ રીતે થશે? બોલવું ઈઝી છે રાગ દ્વેષથી કરવી, પણ હમણાં જલ્પાબેન તમને કોઈ ગાળ આપે ને તમે દ્વેષ ના કરો એવું બને? હમણાં તરત જ અંદર ઊંચું નીચું થઈ જાય પાછું તમારે. બોલવું ઈઝી છે, પણ એને કઈ રીતે કરવું છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા શું કે છે કે બુદ્ધિને રેગ્યુલેટેડ કરવાની છે. રેગ્યુલેટેડ નો મતલબ છે એને સ્ક્રિપ્ચર્સ જે છે એના અધીન કરવાની છે. હવે આપણે સ્ક્રિપ્ચરને આ બધું માનવાની ક્યાં જરૂરત છે? સ્ક્રિપ્ચરને માનીએ છીએ તો એમાં શું જરૂર છે? જરૂર છે. આ પહેલાના જમાનામાં જે બધા ઋષિ મુનિઓ હતા, એ કોઈ ગોળા નતા કે આ બધું આપણને આપીને ગયા છે. એમને ખબર છે કલયુગ આવશે એટલે આ લોકો આપણી બધાની બુદ્ધિ કેવી થઈ જશે એમને ખબર છે.
તો આપણા માટે આ બધા આપીને ગયા છે. આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ મેં તમને બહુ પહેલા બહુ સમજાયેલું છે ડિટેલમાં, પણ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ એ કલયુગનું સ્થાન છે. જુઓ, તમને જો પરીક્ષિત મહારાજની કહાની ખબર હોય, જેને સાંભળેલી છે શ્રીમદ ભાગવતમ, એને ખબર હશે કે કલયુગને રહેવા માટે સ્થાન આપે છે પરીક્ષિત મહારાજ. તો પહેલું સ્થાન ક્યાં આપે છે? તો પહેલું સ્થાન આપે છે મદિરાપાનમાં આપે છે. યાદ છે તમને? યાદ આપો. હા, તો મદિરાપાન શું છે? આજકાલનું ચા, કોફી, વ્યસન, ત્યાં કલયુગ રહેલો છે. હવે જેના ઘરમાં કે જેના મગજમાં કલયુગ રહેલો હોય એ ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકે? કરી શકે? ના કરે. એનામાં વિચાર જ ના આવે ને, કારણ કે કલયુગ બેઠો છે અંદર. પછી હા, બીજું સ્થાન શું આપ્યું છે? બીજું સ્થાન શું આપ્યું છે? જ્યાં હિંસા થતી હોય ત્યાં કલયુગ રહે. તો આ માંસ મચ્છી ખાવી, આ બધું ખાવું, ત્યાં હિંસા થાય ત્યારે તો એ લોકોને માંસ મચ્છી બનાવે ને. બિચારી એ બધા જેને મારી નાખે છે બધા જનાવરોને, તો હિંસા કરીને તો મારે છે એ લોકો, રાઈટ? સમજમાં આવે છે? તો ત્યાં કલયુગ રહેલો છે. ત્યાં કલયુગ રહેલો છે એની અંદર. સમજમાં આવ્યું? ત્રીજું શું કે છે? ગેમલિંગ, જુગાર. તો કલયુગને રહેવાનું સ્થાન આપ્યું જુગારમાં, કારણ કે જ્યાં જુગાર થાય ત્યાં બધા અનૈતિક પ્રવૃત્તિઓ થાય. તમારું જે ધન જે છે એ તમે જે નોર્મલી ધન કેવું હોવું જોઈએ? તમારા મહેનત કરેલું ધન જ તમને તમને શું કહેવાય, આપણે ગુજરાતીમાં કહે છે મહેનત કરેલું ધન જ તમને લાગે. જે અનિત કમાયું હોય એ રીતે જ જાય. હા, તો આ જે જુગારમાં જે ધન જે આપણે જીતીએ છીએ, કે જે કરે છે જે લોકો આ સટ્ટાબાજી ને બધું કરે છે, અત્યારે ઇન્ડિયામાં તો હવે IPL ચાલુ થઈ ગઈ છે, એટલે ત્યાં સટ્ટાબાજી ફૂલ જોરથી ચાલશે હવે તમારા ઇન્ડિયામાં, રાઈટ? તો એ જે ધન જે છે એ કેવું છે? અનૈતિક ધન છે. તો ત્યાં કલયુગ રહેલો છે. હવે એ ધન તમે ઘરે લાવશો, એ ધનનો ઉપયોગ કરશો, તો કલયુગ તમારા જિંદગીમાં આવશે કે નહીં આવે? હા. પછી ચોથું સ્થાન કયું આવે? હા, અને ચોથું સ્થાન ક્યાં આપ્યું છે? જ્યાં વેશ્યાવૃત્તિ ચાલતી હોય ત્યાં કલયુગ રહેલો છે. એટલા માટે આપણે ચોથો રેગ્યુલેટરી પ્રિન્સિપલ શું આપ્યો છે પ્રભુપાદે? કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં સંગ નથી રાખવાનો. તો હવે આ ખબર પડે છે કે આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ કેમ છે આપણા ઇસ્કોનની અંદર? હા, તો હવે તમે કોઈ કે તમે તો પાછા આપણે ઇન્ડિયામાં તો નબીરા ઓછા નથી. શું કે ઇસ્કોનનો ધર્મ પાળો છો એમ તમે? એટલે ભઈલા ઇસ્કોનનો કોઈ ધર્મ, આ ધર્મ નથી જે નવો કોઈને સ્થાપિત કર્યો છે. આ સનાતન ધર્મ છે, કૃષ્ણા કોન્શિયસનેસ. ઇસ્કોન તો એક સંસ્થા છે જે આને પ્રોપોગેટ કરે છે. પ્રોપોગેટ એટલે આગળ ચલાવે છે, બધાને કૃષ્ણામય બનાવે છે, કે ભાઈ કૃષ્ણાથી જ તમને શાંતિ મળશે, મુકુંદ એનાથી જ તમને મુક્તિ મળશે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી. પણ આપણે ઇન્ડિયામાં શું કે તમે નવો ધર્મ પાડ્યો, કૃષ્ણા ઇસ્કોન. એ પાછું કૃષ્ણા કોન્શિયસ નહીં, ઇસ્કોન. ઇસ્કોન વાળા. હા, ઇસ્કોન વાળા પાછા. હા, પણ એમને ખબર નથી પડતી કે આ બધું આ શાસ્ત્રિક છે. આ કોઈ બાબા ઉભા થઈ ગયા છે અને નવો ધર્મ ચાલુ કર્યો છે એવું નથી. આ બ્રહ્માજીથી આવે છે. આપણે બધા ઇસ્કોન વાળાને કહેવાય છે ગોળિયા સંપ્રદાય. આપણે ગોળિયા કહેવાય. તો ગોળિયા સંપ્રદાયનો મતલબ શું છે? આ સંપ્રદાય ક્યાંથી આવે છે? તો ચૈતન્ય મહાપ્રભુથી આવે છે. ચૈતન્ય મહાપ્રભુથી પણ આગળ તમે જાઓ તો માધવેન્દ્રાચાર્ય, જે સાઉથ ઇન્ડિયામાં જન્મ થયો એ છે, ને એમના પણ આગળ જાઓ તમે એની પાછળ તમે જાઓ તો છેક નારદ મુનિને ટચ થાય છે, વ્યાસદેવ. અને વ્યાસદેવ નારદ મુનિની ટચ બ્રહ્માજીથી આવે છે. આ બધું આ બ્રહ્માજીનો લિનિયેજમાં છીએ આપણે બધા. ગોળીય સંપ્રદાય વાળા બ્રહ્માજીના લિનિયેજમાં છીએ આપણે. જેમ અમુક સંપ્રદાય જે છે શ્રી સંપ્રદાય, જેમ રામાનુજાચાર્યનો સંપ્રદાય છે, જે શ્રી સંપ્રદાય છે, જેમ કે સાઉથ ઇન્ડિયામાં વધુ ફેમસ છે, એ બાજુ તિરુપતિ બાલાજી ને બધું છે, એ શ્રી સંપ્રદાય છે. માતા લક્ષ્મીથી આવે છે સંપ્રદાય. આપણો પુષ્ટિ માર્ગ જે છે બહુ ફેમસ, જે ગુજરાતમાં છે, એ સંપ્રદાય ક્યાંથી આવે છે? ભગવાન શિવ દ્વારા આવે છે. ભગવાન શિવથી વિષ્ણુ સ્વામી, અને વિષ્ણુ સ્વામીથી નીચે આવીને વલ્લભાચાર્ય આવે, અને વલ્લભાચાર્યથી પછી અત્યારે જે પણ જે છે એનાથી. તો આ સંપ્રદાય કોઈ સ્થાપિત નથી કર્યા, આ ભગવાને સ્થાપિત કર્યા છે. આ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ સંપ્રદાયથી નોલેજ આવે છે. તો તમે એમ કહો કે ભાઈ ફલાણા સંપ્રદાયમાં જઈએ આપણે
ત્યાં ચા અને કોફી એલાવ છે, તો હવે તમે મને કહો, સિમ્પલ લોજિક તમારું થોડું બુદ્ધિ વાપરો તો તમને જવાબ મળી જાય. એવું કેવું કે આપણા જે આ સંપ્રદાય છે એની અંદર ચા નહીં પીવાની, પણ તમે બીજા એક સંપ્રદાયમાં જાઓ, જે ભગવાનનો જે સંપ્રદાય છે એમાં ચા અલાઉડ છે, તો કલયુગ ત્યાં ના આવે ને કલયુગ આપણામાં આવી જાય, એવું થાય? એવું બને? હું પૂછું છું પ્રશ્ન ના, તમને. એવું કલયુગ તો બધામાં જ આવે. અને આવે ને, બહાર વરસાદ હા પડતો હોય, હા બહાર એ વરસાદ તો બધામાં આવે. હા બહાર વરસાદ પડતો હોય તમારે, તો તમે બહાર જાઓ તો તમે પલળવાના જ છો. બહુ ને બહુ તો તમે છત્રી કે રેનકોટ હોય, પણ વરસાદ તો બંધ ના કરી શકો ને તમે. યા હા, તો આ જે બુદ્ધિ જેની જે ચાલે છે બધાઓની, આપણે ઇન્ડિયામાં ખાસ, કે ભાઈ અમે તો આ સંપ્રદાયને ફોલો કરીએ છીએ, એમાં તમે ચા કોફી એવું કોઈ કશું જ નથી. ખાવાનું ડુંગળી લસણમાં એવું કોઈ કશું નહીં, ખાવાનું તો ભીના આ કલયુગ રહેલો છે એમાં. પછી તમે કે અમે ભક્તિ કરીએ છીએ, કઈ રીતે મેર પડે તમારે? તો અહીંયા ભગવાન શું કે છે, જે ઇન્દ્રિયોને સંયમ નથી રાખતો, ઇન્દ્રિયોને, એનામાં તો બુદ્ધિ જ નથી. હવે ભગવાન કે છે, હવે હું નથી કહેતો, તમે તમારી સામે જ શ્લોક છે. હવે આમાં હું શું કહું? મારી જાતનું થોડું કશું કહું છું. ના અસ્તિ બુદ્ધિર ના ના યુક્તસ્ય, એનામાં બુદ્ધિ થતી જ નથી, છે જ નહીં, એવું કે છે ભગવાન. ને આપણે આગલો શ્લોક જોઈ ગયા, 41મો શ્લોક જોઈ ગયા આજ ચેપ્ટરનો. ત્યાં ભગવાન કે છે કે 44મો શ્લોક, ભોગે ઐશ્વર્ય પ્રસક્તનામ તયા પ્રહચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. જે લોકો ભોગોમાં લાગેલા છે એની અંદર ભગવાનની ભક્તિ કરવાનું એક આવે જ નહીં, એવી બુદ્ધિ ઉત્પન્ન જ ના થાય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ છે. અને જે ભગવાનની બુદ્ધિ, જે ભગવાનની ભક્તિ નહીં કરે, એને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય? આપણે એને શાંતિ બહાર ખોળીએ છીએ એકચ્યુઅલી. હવે તમે જો, અહીંયા આપણે સ્થિત પ્રજ્ઞની વાત કરી રહ્યા છે, રાઈટ? તો સ્થિત પ્રજ્ઞની અંદર જો, સ્થિત પ્રજ્ઞની અંદર આ સમજવાનું છે આપણે. સ્થિત પ્રજ્ઞની જે ડેફિનેશન આપણે વાત કરી એની અંદર જ આ બધું આવે છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ અને એક નોર્મલ વ્યક્તિ જે સ્થિત પ્રજ્ઞ નથી, આ બંનેમાં ડિફરન્સ શું છે? નોર્મલ વ્યક્તિ પણ સવારે ઉઠીને જોબ ઉપર જાય છે, પોતાના પરિવારને સંભાળે છે, બધું કરે છે. આ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ પણ એવું જ કરે. આ સ્થિત પ્રજ્ઞ એવું નથી કોઈ જંગલમાં જતું રહે છે, એ પણ આ જ કરે છે. સવારે ઉઠે છે, રાઈટ, અને પછી જોબ ઉપર જાય છે, પોતાના પરિવારને સંભાળે છે. તો આ બંનેમાં ડિફરન્સ ક્યાં છે? વેર ઇઝ ધ ડિફરન્સ? સ્થિત પ્રજ્ઞ જે લાઈક મનુષ્ય હોય છે, ગમે તે, પણ એ પોતે લાઈક ઈચ્છાઓને ત્યજી દે છે. જ્યારે નોર્મલ માણસ ઈચ્છાઓને એક પછી એક ઈચ્છાઓ એને સંતુષ્ટ કરવા માટે પ્રેરણા મળે છે. જ્યારે પેલી કંટ્રોલમાં રહે છે સ્થિત પ્રજ્ઞ, કે એની ઈચ્છાઓને ત્યજીને જે ભૂલી જાય છે, મતલબ એટલે એને. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? સામાન્ય માણસ હોય છે એ પદાર્થમાં અને ભૌતિક વસ્તુઓમાં આનંદ મેળવે છે અને પોતાના મનને એન્જોય કરાવે છે, અને એનું ચિંતન કર્યા કરે છે કે મારો આનંદ ક્યાંય જતો ના રહે. જ્યારે સ્થિતિપ્રજ્ઞ માણસ હોય છે એ આનંદિત વસ્તુઓને કે પદાર્થને, ભૌતિક વસ્તુઓને જોઈને એને ફક્ત આંખોથી જોવે છે અને પછી એને નજરઅંદાજ કરીને આગળ ચાલ્યો જાય છે. એમાં એ ચિંતન નથી કરતો, કારણ કે એનું મન તો ખાલી ભક્તિભાવમાં જ ચિંતિત હોય છે. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? કોઈને જવાબ આપવો છે? તમે ક્વેશ્ચન ક્લેરિફાય કરશો પ્રભુ? હા, ચોક્કસ. ક્વેશ્ચન એ છે કે નોર્મલ વ્યક્તિ અને એક સ્થિતપ્રજ્ઞ વ્યક્તિમાં શું ડિફરન્સ છે? બંને સેમ જ કામ કરે છે. બંને સવારે ઉઠીને જોબ ઉપર જાય છે, પોતાની પરિવારને સંભાળે છે, પૈસા કમાવે છે, બધું સેમ જ છે. એક મટીરિયલિસ્ટિક વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ બહારથી તો સેમ જ દેખાય છે. તો શું પ્રોબ્લેમ છે? મીન્સ શું ડિફરન્સ છે? વોટ ઇઝ ધ ડિફરન્સ? બહારથી તો સેમ લાગે છે, પણ તો જે કર્મયોગ કરે છે જે રીતે, આમ એ ડિફરન્સ છે. આમ કે એની જે કોન્શિયસનેસ છે કર્મયોગ કરવાની, એ ટોટલી ડિફરન્ટ છે, લાઈક બેવ જણની આમ. ઓકે, વેરી ગુડ. રીતિ માતાજી? હા, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે
એ એનું શરીર છે એ સંસારમાં લગાવે છે, પણ મન છે એ ભગવાનમાં હોય છે. એટલે એના કર્મો એને કશું લાગતા નથી કર્મો, બીકોઝ એનું મન તો એ ભગવાનમાં છે, પણ એ એની જે રિસ્પોન્સિબિલિટી છે, ડ્યુટીઝ છે એ કરે જાય છે. અને જે રેગ્યુલર માણસ છે એ મન પ્લસ શરીર બધું જે કરતો હોય એમાં જ લગાડે છે. ભગવાનમાં એનું મન નથી હોતું, એના લીધે બે ડિફરન્સ છે. બહુ સુંદર આન્સર દીધી માતાજી, વેરી ગુડ, એક્સલન્ટ. યસ. તો જો ફરક શું છે, જે નોર્મલ મટીરિયલિસ્ટિક વ્યક્તિ છે એ પોતાનું મન અને બુદ્ધિનો પ્રયોગ શેમાં કરે છે? ભોગોમાં. કઈ રીતે હું સુખ ભોગવું, કઈ રીતે સુખ ભોગવું, એ રીતે છે. જ્યારે સ્થિતપ્રજ્ઞ પણ એ જ વસ્તુ કરે છે, એ પણ ખાવાનું ખાય છે, એ પણ બધું કરે છે, પણ એની જે કોન્શિયસનેસ છે એ સતત ભગવાનની સેવામાં લાગેલી છે. એ પોતાને કૃષ્ણ જોડે કનેક્શન છે એનું. આપણે યોગની વાત કરી હતી, યાદ છે? આપણે 48મા શ્લોકમાં યોગની પરિભાષા ભગવાન આપે છે, તે આપણે વાત કરી હતી. ત્યારે આપણે સમજાયું યોગનો મતલબ શું છે? કનેક્શન. કનેક્શન કોના જોડે? આપણું કનેક્શન કૃષ્ણ જોડે, એને યોગ કહેવાય છે. તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ પોતાનું કનેક્શન ક્યાં રાખે છે? કૃષ્ણ જોડે. ભગવાન જોડે. હા કૃષ્ણ જોડે. હા, કૃષ્ણમાં. તો એ આપણે અંદર બહારથી ના ખબર પડે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે હોય એ આપણે બહારથી દેખાય નહીં, ખબર ના પડે કે આ સ્થિતપ્રજ્ઞ છે, પણ એની અંદરનું જે કોન્શિયસનેસ હોય ને સતત ભગવાનના અંદર એનું રમણ ચાલતું હોય, એટલે એનાથી આપણને ખબર પડે. પણ એ નોર્મલ વ્યક્તિને ના ખબર પડે. એના જે બહુ નજીકના લોકો હોય ને, જેની સાથે વાતચીત કરતા હોય, ઉઠ બેઠક કરતા હોય છે, તો એના વ્યવહારથી એને ખબર પડે કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. કારણ કે એની બોલી એ પ્રમાણેની હોય, ભગવાનની બોલી, એટલે ભગવાનની જ બોલી હોય, એની ભગવાનની જ વાતો કરતી હોય. અહીંયાથી એની વાતો બહુ ના હોય. હા, 2-4 મિનિટ જે કરવાનું હોય એ નોર્મલ વ્યવહારમાં જે ચાલતું હોય કરે, પણ એ વ્યવહાર માટે. બાકી જે પણ ભગવાનની જ વાતો હોય, અને ભગવાનની વાતોમાં બહુ રસ આવે. કોઈ ભગવાનની વાત કરે ને, કે ભગવાનની કથા ચાલતી હોય, કોઈ ભગવાનનું કશું નોલેજ શેરિંગ ચાલતું હોય, ત્યાં એને બહુ મજા આવે. જ્યારે નોર્મલ વ્યક્તિ હોય ને, મટીરિયલ વ્યક્તિ, એ 10 લોકોને ફોન કરીને પોતાની આજે શું કર્યું, આજે શું ખાધું, આજે કેટલી રોટલી ખાધી, કાલે શું કરવાનું છે, એ બધું જ એના જોડે ડિસ્કશન કરે. તો એ મટીરિયલ વ્યક્તિ છે. તો જે મટીરિયલ વ્યક્તિ છે એને શાંતિ નથી પ્રાપ્ત થતી, કારણ કે એની બુદ્ધિ જે છે સ્થિર નથી. જો આ સમજમાં આવે છે શ્લોક, ભગવાન કેટલું ઇઝીલી આપણને બધું સમજાવે છે. બહુ ઇઝી છે. આ કઈ કૃષ્ણ કોન્શિયસનેસ કોઈ બહુ ડિફિકલ્ટ નથી. આ ભગવદ્ ગીતા લોકોએ બહુ હલ્લો બનાવી રાખ્યો છે કે આ ભગવદ્ ગીતા સમજવી તો કેટલી ડિફિકલ્ટ છે. બાપા બાપ, બહુ ઇઝી છે. ભગવાન કેટલું ઇઝીલી અહીંયા સમજાવે છે આપણને કે આપણે શું બનવાનું છે. સ્થિતપ્રજ્ઞ બનવું છે. સ્થિતપ્રજ્ઞ બનશો તો અંદરની ખુશી રહેશે, અંદરથી તમારે મન શાંત રહેશે, અંદરથી બધું ચોખ્ખું રહેશે. બુદ્ધિ, કારણ કે બુદ્ધિ તમારી ભગવાનમાં તમે લગાવેલી છે, આ સ્ક્રિપ્ચર્સમાં લગાવેલી છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમમાં લગાવેલી છે. તમે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરો છો, તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો. જો આ બધું કરવાનું કારણ છે, આ તમને લાગે છે કે આ એમને એમ જ આ બધું, આ કૃષ્ણ કોન્શિયસનેસ વાળા તો બહુ બહુ વધુ કરે છે. આ 16 માળા મિનિમમ કરવાની, આ 4 નિયમ ફોલો કરવાના, આ શ્રીમદ ભાગવદ ગીતાના બધું વાંચવાનું ને સમજવાનું, બાપરે અમારાથી તો બધું ના થાય, અમે તો ગયડા થઈ છે ને ત્યારે કરીશું. તો ભાઈ આ શાંતિ ગયડા થાય ને ત્યારે લેજો, અત્યારે અશાંત રહો. એવું છે તમારે શાંત અત્યારે? ના, એ તો ના ના, તમારે અત્યારે શાંતિ તો અત્યારે જોઈએ. હા, ભગવાનને કે પેલા તું મારું કામ કર, પછી હું તને 100 રૂપિયા ચડાવું, કે તને નારિયેલ વધેરાવું તને. રાઈટ? આપણે બધા એવું જ કરીએ છીએ ને? કન્ડિશન કરીએ. હા. એટલે આ જો આ છે, આ ડિફરન્સ છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિમાં અને એક નોર્મલ વ્યક્તિમાં. સમજમાં આવ્યું? ઓકે, હવે આપણે થોડું હજુ આગળ. બોલો બોલો, કોઈ બોલે છે કશું? શું કે છે કોઈ? ઓકે, તો હવે આપણને ખબર પડી કે આપણને કૃષ્ણ કોન્શિયસનેસ બનવાનું છે. તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કદી પોતાનું કોન્શિયસનેસ એવું નથી રાખતો કે મારે બહુ મોટું ઘર જોઈએ છે, મારે નવી ગાડી જોઈએ છે, મારે તો મારા ઘરના 4 પરિવાર મેમ્બર છે તો દરેક માટે એક એક ગાડી હોવી જોઈએ, પાછી મારી એક સ્પોર્ટ્સ કાર હોવી જોઈએ, મારે આ જોઈએ, પેલું જોઈએ, નવું મિક્સચર જોઈએ, નવું ટીવી જોઈએ, નવું આ. સ્થિતપ્રજ્ઞ આ નથી કરતો.
એને જે પણ પ્રાપ્ત થાય છે ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકાર કરી લે છે. તો જો એટલા માટે એ અંદરથી ખુશી, આ જે ખુશી જે છે એ બહાર નથી. જો આપણે ઊંધું કરીએ છીએ, આપણે શું કરીએ છીએ, આપણે એવું થાય કે મને આ વસ્તુ પ્રાપ્ત થઈ જશે ને તો મને સુખ પ્રાપ્ત થશે, મને શાંતિ પ્રાપ્ત થશે. ત્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ શું કે છે કે મને તો શાંતિ છે જ, પ્રાપ્ત થાય કે ના થાય ડઝન્ટ મેટર. પડી અહીંયા તો આપણો અપ્રોચ ને ભગવાનનો અપ્રોચમાં ડિફરન્સ છે. અને આજ સુધી એવું બન્યું છે કે તમે કોઈ વસ્તુ માંગ્યું હોય ભગવાન જોડે, કે તમે ઈચ્છા કરી હોય કે અત્યારે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, અમારું એક 2-4 બેડરૂમ વાળું ઘર થઈ જાય ને તો શાંતિ. હવે ભગવાન નારાયણ કરીને તમારું 2-4 નહીં 4 બેડરૂમનું 5 બેડરૂમનું મોટું ઘર બની જાય, શાંતિ આવી તમારા લાઈફમાં? અહીંયા છે કોઈ એવું કે છે કે ના ભાઈ અમારે આવું વિચારતા હતા પણ ઘર થઈ ગયું પછી અમારે શાંતિ શાંતિ છે, કોઈ પ્રોબ્લેમ નહીં? છે અહીંયા કોઈ એવું? ના, ના, બીજી એવું તો ના ઈચ્છાઓ થાય, પછી થઈ જાય, એવું તો ના થાય. ના ના એ પતી જાય પછી બીજી ઈચ્છાઓ. બીજા બધા પ્રોબ્લેમ યા ઉભા થાય, બીજા પ્રોબ્લેમ ઉભા થાય, પ્રોબ્લેમ જ થાય, બધા ચાલ્યા જ કરે એક પછી એક. હા, યસ. તો આ સંસારમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ જ છે. પ્રોબ્લેમ વગર આ સંસાર નથી. પ્રોબ્લેમ જ છે. એટલે તમે દુનિયા દુઃખનો નથી. સાગર છે. હા, કાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, યા યાદ છે? શેરડીનું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ છે તમને? હા 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 હા, તો એ શેરડીનું નીચોવી એક્ઝામ્પલ. નીચોવી. હા છેલ્લી બૂંદ સુધી એનો કસ કાઢવાનો. હા, તો એવું છે. તો આ એવું જ સંસારની અંદર આપણું સુખ તમે બહુ ફાઇન, તમે તે એવું જ કહો કે આ આપણું. મળી જાય પેલું મળે તો સુખ 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 થાય, એવું કદી આવવાનું નથી. તો માની લો કે અત્યારે તમારી ઇન્કમ આજથી 10 વર્ષ પહેલા ઇન્કમ માની લો કે 10,000 હતી, આજે ઇન્કમ તમારી 5 ગુણા વધી ગઈ, 50,000 રૂપિયા થઈ ગયા ઇન્ડિયાના, રાઈટ? તો પણ એવું છે કે જો 50,000 લાખ કઈ રીતે કરવું, લાખ હશે એને 1.5 લાખ કઈ રીતે કરવું, 1.5 લાખ હશે એના 5 લાખ કઈ રીતે કરવું, એમાં જ બુદ્ધિ ચાલે છે ને આપણી. યા નોર્મલી તો ત્યાં જ આપણે બધું ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે ને આપણું બધું. યા મોટે ભાગે. હા, અને એમ કરીને આપણી લાઈફ ખતમ થઈ જાય છે. થઈ જાય છે પછી યા ફરીથી જન્મ. હા હા હવે ફરીથી જન્મ થશે તો ક્યાં થશે જન્મ ફરીથી? શું ખબર તમને? ખબર મનુષ્યમાં જન્મ થાય એવું પાક્કું કન્ફર્મ છે? ના ના તો હવે આના ઉપર મને એક વાર્તા, એક સ્ટોરી યાદ આવે છે, સાંભળવી છે? યા યા હા પ્રભુ. તમે એકલા યા કહો છો, તમે બીજા નથી ના કહેતા? ના સંભળાવો. કરો. સંભળાવો હા, સંભળાવો શ્યામ સુંદર પ્રભુ. તો જો સુંદર વાર છે, તમે સાંભળો. તમને આ કથા તો છે જ, પણ કથા તો છે જ, પણ આમાંથી સાર શું લેવાનું છે એ તમે સમજજો. તમે સાંભળજો, બહુ ધ્યાનપૂર્વક આ કથા સાંભળજો. આ કથા આવે છે પુરાણમાં કથા છે. અરે કયું પુરાણ છે હું ભૂલી ગયો છું, પણ કથા છે તો આપણે સાંભળીએ. તો બહુ જન્મો પહેલાની વાત છે, બહુ પૂર્વ યુગોની વાત છે. એ વખતે બ્રાહ્મણો, અત્યારે તો બ્રાહ્મણો બધા બ્રાહ્મણ ઓછા અને વૈશ્ય વધુ થઈ ગયા છે, બિઝનેસમેન થઈ ગયા છે અત્યારે. પહેલા એવું નહોતું. બ્રાહ્મણ એટલે શું કે પોતે જ્ઞાન અર્જિત કરે અને જ્ઞાન બીજાને આપે, અને જ્ઞાન જયારે બીજાને આપે ત્યારે ફી ના રાખે કે મારે આટલી દક્ષિણા જોઈએ છે. એ જે આપે આપે તો દક્ષિણા ઓકે, ના આપે તો પણ ઓકે, એવું છે, રાઈટ? તો પૂર્વજન્મની વાત છે. એ એક બ્રાહ્મણ હતો, એની એક પુત્રી હતી, ને લગ્નની ઉંમરની થઈ ગઈ હતી એ પુત્રી, રાઈટ? હવે એ બ્રાહ્મણ જોડે બિચારો ઝૂંપડીમાં રહેતો હતો. હવે એને વિચાર થયો કે હવે મારી છોકરીના લગ્ન કરાવે છે તો થોડું તો મારે થોડું પૈસા ક્યાંકથી એડજસ્ટમેન્ટ કરવા પડશે. બિચારો બ્રાહ્મણ તો ક્યાંથી પૈસા લાવે? તો હવે એ તો વેદ પાઠી હતો, એને તો વેદો ખબર હતી. તો એને ખબર છે કે ભાઈ માતા લક્ષ્મીનું અનુષ્ઠાન કરીશું તો મને પૈસા આવશે. એને એટલું તો ખબર હતી, એને વિધિ પણ ખબર હતી. તો શું કરે છે, પોતાની છોકરીને કહે છે કે બેટા હું આ રીતે બહાર જઉં છું, માતાનું અનુષ્ઠાન કરીશ, મને એમાં 6-8 મહિના લાગશે, તો તું તારું ધ્યાન રાખજે. કે હા પપ્પા, કોઈ ટેન્શન નથી. તો આ જે બ્રાહ્મણ છે એ જંગલમાં જાય છે, દૂર જંગલમાં જાય છે, અને ત્યાં જે પણ વિધિસર માતા લક્ષ્મીનું જે અનુષ્ઠાન કરવાનું હોય એ શરૂ કરે છે. આ બાજુ જે ગામના લોકો છે એમને આ કશું ખબર નથી. તો ગામના લોકો બધા ભેગા થયા છે અને કે છે કે આ બ્રાહ્મણ બહુ દિવસથી દેખાતો નથી, ક્યાં ગયો છે?
અને બધાને કહે છે કે આ બિચારો, બધા વાતો કરે કે બિચારો એની છોકરી હવે જવાન થઈ ગઈ છે, રાઈટ, લગ્ન કરવાની ઉંમરની છે, તો બિચારા બ્રાહ્મણ ક્યાંક ગયો હશે માગું માગું ખોડવા માટે, અને ક્યાંક કશુંક થઈ ગયું હશે, કોઈ દૂરના ગામમાં ગયો હશે, તો આ બધા ભેગા થઈને એ છોકરીના લગ્ન કરાવી દે છે. અને જે બધા પૈસા ભેગા, આપણે નથી બધું પૈસા થોડા થોડા ઉછીના કરીને કરે, તો બધા ભેગા કરીને પૈસા ભેગા કરીને એના એ છોકરીના લગ્ન કરાવી દે છે. આ બાજુ આ બ્રાહ્મણને નથી ખબર કશું. બ્રાહ્મણ તો બિચારો પડ્યો છે રાત દિવસ માતા લક્ષ્મીની સેવા કરવામાં. હવે શું થાય છે, 6-8 મહિના પસાર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો માતા લક્ષ્મી એને દર્શન આપે છે. તો માતા લક્ષ્મી કહે કે બ્રાહ્મણ દેવ, ભૂદેવ, હું તમારા પર બહુ પ્રસન્ન છું, તમે મારી બહુ સારી સેવા કરી છે, બોલો શું જોઈએ છે તમારે? તો ભૂદેવ કે છે કે જો માતા, મારે આમ તો હું બ્રાહ્મણ છું એટલે મારું લાલચ તો કરવી ના જોઈએ, કારણ કે બ્રાહ્મણનો ગુણ છે એ લોભ લાલચ કરતો નથી. કે માતા, મારી એક ડોટર છે, એની પુત્રી છે, એના મારે લગ્ન કરવાના છે, તો એના માટે થોડું મને ધન આપો. ભગવતી માતા લક્ષ્મીને તો બધું ખબર છે, તો કે તું કઈ તારી સંતાનની વાત કરે છે, તારા ઘરે જે તું મૂકીને આવ્યો છે એની વાત કરે છે? કે હા. તો કે એના લગ્ન તો થઈ ગયા. તો કે હા, બ્રાહ્મણને નથી ખબર કે એના લગ્ન થઈ ગયા? કે હા થઈ ગયા એના લગ્ન. તો બ્રાહ્મણ કે તો પછી મારે કશું નથી જોતું માતા, હવે તમે જાઓ, મારે નથી કશું જોતું. માતા કે ના ના ના, એવું પોસિબલ નથી. કાં તો તું માગી લે તારું વરદાન તમારા જોડતી, નહીં તો પછી હું તને સામેથી આપીશ. હવે બ્રાહ્મણ, જો આ બ્રાહ્મણની ક્વોલિટી, તો બ્રાહ્મણ કે ના ના ના, હું સંતુષ્ટ છું, મારા જોડે જે છે એમાં હું સંતુષ્ટ છું, મારે કશું જ નથી જોતું. તો માતા કે જોતો, હવે તે માગ્યું નથી તો મારે આપવાનું છે, તો હું તને 1 વર્ષનો રાજાનું સુખ આપું છું. તો બ્રાહ્મણ કે પણ મારે જોતું નથી. કે તારે તો, તને તે કર્મ કર્યું છે, મને પ્રસન્ન કર્યો છે, તો તને આ સુખ તો મળશે જ. એમ કહી માતા લક્ષ્મી અંતર ધ્યાન થઈ જાય છે. હવે આ બ્રાહ્મણ એના ઘર તરફ જાય છે અને આખું ટાઈમ વિચાર કરે કે મારે આ સુખ જોતું નથી, મારે નથી જોતું, હું શું કરું આને, એવું તો શું કરું તો હું આમાંથી બચી જાઉં, મારા કર્મમાંથી બચી જાઉં. તો એને એવું થાય છે કે એ વખત તો રાજા હતા, અત્યારે આપણે તો આ અહીંયા બધું ગવર્મેન્ટ ને પોલીસ સ્ટેશન બધું બની ગયું છે ને, એ વખત રાજા હતો કે રાજાનો જો અપરાધ કરું ને તો એ મને જેલમાં નાખી દેશે, અને જેલમાં નાખી તો હું રાજા કઈ રીતે બનીશ. આવું વિચારે છે. કારણ કે એને એવું વિચારે કે મારી પુત્રીના લગ્ન તો થઈ ગયા, હવે મારે બીજું તો છે નહીં મારી આગળ પાછળ, એની વાઈફ તો રહી નથી, બીજું કોઈ સંતાન બનતાન નથી, તો હું રાજાનો અપરાધ કરું. તો જાય છે રાજાના મહેલમાં, રાજાના જે દરબાર, જે કોર્ટ હોય છે ત્યાં જાય છે. રાજાના દરબારમાં જાય છે તો શું કરે છે, જેવો અંદર દરબારમાં જાય છે તો એને હવે થાય છે કે હું એવું શું કરું, રાજાનો એવો કયો અપરાધ કરું જેના કારણે મને રાજા સજા આપે, કે જેલ, અને જીવનભર જેલ. તો રાજા પોતાના મંત્રીઓ જોડે વાત કરતા હોય છે, રાઈટ. તો આ પોતાનું જે ચંપલ હોય છે, જોડો, એ હાથમાં લે છે, એક છૂટું ફેંકીને રાજા તરફ ફેંકે છે. રાજા વાત કરતા હોય છે ને અચાનક જોઈ જાય છે, તો એ જે જોડું આવ્યું હોય છે એના તરફ આવે છે, બાજુમાં હટી જાય છે રાજા. અને જોડું પાછળ એના જે છત્ર હોય છે, જે છત્ર રાજાઓનું ઉપર છત્ર હોય ને, એ છત્ર હોય છે એને લાગે છે, અને છત્ર નીચે પડી જાય છે. તો રાજા બધું જોઈએ છે, તો બધા મંત્રીઓ બધા કે જે આ કોને મારી, બધા સૈનિકોને પકડી લે છે આ બ્રાહ્મણને. તો રાજા પણ કે છે પકડો એને પકડો. પણ રાજાની બાજુમાં જે રાણી બેઠી હોય છે ને, એ કે રાજાજી ઉભા રહો, શું કરી રહ્યા છો તમે? કે આને મારો અપરાધ કર્યો છે, આને તો દંડ મળવો જોઈએ. રાણી કે ના ના ના, પણ તમે આખું જોતા નથી કે શું? આ તમે છત્ર પડેલું જોયું? કે હા. જો એમાં શું છે, તો જોવે છે તો એક નાગેણ હોય છે, જે રાજાને ડંખ મારવાની હોય છે. તો આ છત્ર પડ્યું તો એની સાથે એ પડી, તો એ છત્ર એના ઉપર પડ્યું તો નાગેણ ત્યાં મરી જાય છે. તો રાજા કે ઓ, તે એટલા માટે ચંપલ માર્યું કે તે મને બચાવવા માટે. હજુ હવે એને તો બ્રાહ્મણે તો ચંપલ એટલા માટે નતું માર્યું, પણ રાજા શું સમજે છે કે એને ચંપલ એટલા માટે માર્યું છે કે એને બચાવવા માટે. તો રાજા કે ઓહો, આવો ભૂદેવ. એને કઈ ભૂદેવને પોતાના બાજુમાં બેસાડે છે, પોતાની સીટ જે ગદ્દી હોય એના પર, અને કે આજથી તમે મારા મિત્ર છો, તમે મારો જીવ બચાવ્યો છે, તો આજથી તમે મારા મિત્ર. આ ભૂદેવ કે ના, પણ એવું નથી રાજા કે ના મારે કશું સાંભળવું જ નથી, આજે તમે મારા મિત્ર છો. હવે રાજાનો ફ્રેન્ડ હોય છે
એને તો રાજા જેવું સુખ મળે કે ના મળે? તો રાત દિવસ બસ એને જલસા જ છે. હવે થોડો થોડો જો ટાઈમ પસાર થયો, અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4 મહિનો, હવે 6-7 મહિના પૂરા થયા. હવે આ બ્રાહ્મણ જે હતો એ પોતે હવે રાજાના જોડે જઈને પોતે માને છે કે પોતે રાજા છે. સુખ સાહેબી એટલી બધી મળે, રાજાને તો કેટલી બધી સુખ સાહેબી હોય, તો પોતે હવે પોતાની જાતને રાજા માને છે. આ જો બ્રાહ્મણ નું એસોસિએશન કોના જોડે થયું? જે વ્યક્તિ સુખ સાહેબીમાં છે એના જોડે સંગત થઈ એની. તો આ સંગત થવાથી શું થયું? પોતે બધું ભૂલી ગયો અને પોતે જલસા કરવા માંડ્યો. હવે શું થાય છે? એક દિવસે રાજા છે એ શિકાર ઉપર જાય છે. તો એને બ્રાહ્મણને કે, ભૂદેવ તમે મારા મિત્ર છો, ચલો તમે પણ મારા જોડે શિકારમાં ચલો. ભૂદેવ કે ચલો. તો એના માટે પણ ઘોડો તૈયાર કરાવે છે. બંને ઘોડા પર બેસીને અને પોતાની થોડી નાની ટુકડી લઈને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. હવે થાય છે શું કે રાત પડી જાય છે. તો રાજા કે છે કે હવે રાત પડી ગઈ છે ને હવે આપણે એટલો ટાઈમ નથી કે આપણે પાછા રાજ્યમાં જઈ શકીએ. એક કામ કરો, અહીંયા જ આપણે છાવણી બાંધી દઈએ. તો ત્યાં ટેન્ટ, તંબુ બાંધે છે છાવણી. એમાં રાજા અને એ જ તંબુની અંદર જે ભૂદેવ જે મિત્ર હોય છે એમનો, એ ત્યાં સૂતા હોય છે. હવે શું થાય છે? હવે એવું થાય કે જંગલમાં તો બધું ઘણા બધા જનાવર ને બધું હોય. તો એક સાપ આવે છે રાજાને કરડવા માટે. હવે સાપ આવે છે, આજે સાપ રાજાને કરડવાનો હોય, તો આ ભૂદેવ જે બાજુમાં ઊંઘ્યો છે એની આંખ ખુલી જાય છે અને જોવે છે કે ઓ સાપ છે. તો એ શું કરે છે? પોતાની બાજુમાં તલવાર પડી હોય છે, તો તલવાર ખેંચે છે બહાર. એને લાગે હું આ તલવારથી સાપને મારી દઉં. જેવી તલવાર ખેંચે છે, અવાજ થાય છે. તો અવાજ થાય છે તો રાજા ઉઠી જાય છે. અને રાજા શું જોવે છે? તો રાજા જોવે છે કે આ બ્રાહ્મણ છે એની હાથમાં નાંગી તલવાર છે એકદમ, અને આ સાપ છે ભાગી જાય છે અવાજ થઈને. તો રાજાને એવું થાય કે ઓ, આ જે ભૂદેવ છે મને મારીને પોતે રાજા બનવા માંગે છે. તો રાજા પોતાના રાજ્યમાં જઈને ફરમાન આપે છે કે ભૂદેવ, એકચ્યુઅલી તમે જે કરવા જઈ રહ્યા હતા એનો દંડ તો છે મૃત્યુદંડ, પણ તમે મારું એક વખત જિંદગી બચાવી હતી, તો આજથી તમને હું આદેશ આપું, તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ. તો હવે આ બ્રાહ્મણ જયારે નીકળી જાય છે રાજ્યમાં અને પોતાના ઘરે જતો હોય, તો માતા લક્ષ્મી પ્રકટ થાય છે. ને માતા લક્ષ્મી કહે છે, ભૂદેવ તમારે તો રાજ્ય ભોગવવું નતું ને, કેમ હવે ભોગવ્યું તમે? તો ભૂદેવ કહેવાય, માતા તમારી લીલા અપરંપાર છે. એમ કરીને અહીંયા કહાનીનો અંત થાય છે. તો અહીંયા શું સમજમાં આવે છે? આ કહાનીમાંથી આપણને શું શીખ મળે છે? કોઈ કહેશે? શું શીખ્યા આપણે આમાંથી? કોઈ નહીં? સરસ્વતી માતાજી, શું શીખ્યા આપણે? એક તો એસોસિએશન નો પાવર, પ્લસ એમ કે દેવી દેવતાઓની પૂજા કરવાથી કર્મ નો ફળ કેવું રીતે મળે. અને એકચ્યુઅલી છેલ્લું મારું થોડું મિસ થઈ ગયું હતું કે 1 વર્ષ પૂરું થઈ જાય છે પછી જ્યારે જંગલમાં એ લોકો ગયા, એના પછી મારું થોડું મિસ થઈ ગયું એકચ્યુઅલી. કોઈ નહીં, આપણે રિપીટ નથી કરવું, પણ તમે સાંભળી લેજો, કોઈ વાંધો નહીં. વેરી ગુડ, ઓકે, સો ફાર વેરી ગુડ. બીજા કોઈ? જ્યારે બ્રાહ્મણ લક્ષ્મીજીનું અનુષ્ઠાન કરવા જાય છે જંગલમાં અને શ્રદ્ધાથી કરે છે, તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. છતાં પણ અને આ બાજુ એની દીકરીના લગ્ન થઈ જાય છે. તો પછી ગામના લોકો એની દીકરીને પરણાવી દે છે. એ લોકો ગામ લોકો એવું સમજે છે કે બ્રાહ્મણ મરી ગયો હશે. પણ પછી જયારે ફરીથી લક્ષ્મીજી પ્રસન્ન થઈને એને રાજાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપે છે, તો રાજાને શંકા થાય છે કે બ્રાહ્મણ મને મારે છે. તો અહીંયા રાજાએ જે શંકા કરી એવી શંકા ન કરવી જોઈએ. એને પેલા જાણવું જોઈએ કે બ્રાહ્મણે શા માટે એને મારી તલવાર કાઢી. બીજા કોઈ?
કોઈ નહીં. કહાની સાંભળીને બધા સુઈ ગયા કે શું? મને પ્રભુજી એવું લાગે છે કે જેને લાઈક લક્ષ્મીજી જે એમને લાઈક એમનું શું કહેવાય કર્મનું જે લાઈક ફળ ભોગવવાનું હતું એટલે એ રીતે એમને ભોગવવું તો પડ્યું જ અંતમાં એમ. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ શિલ્પાબેન. બીજા કોઈ? અર્પિતા માતાજી, સરસ્વતી માતાજી. તમને 1 વર્ષ માતાજીએ કીધેલું 1 વર્ષ સુખ ભોગવવાનું માતાજી, એટલે એને 1 વર્ષ એ રીતે સુખ ભોગવી દીધું, પૂરું થઈ ગયું. એટલે પછી એને એવી રીતે સજા મળી ગઈ. ઓકે. બીજા કોઈ? કોઈ? ઓકે. તો જો આમાંથી આપણે શું શીખ મળે છે? આમાંથી ઘણી બધી શીખ મળે છે. તો પહેલી શીખ શું છે કે જે પણ તમે કર્મ કરો છો એનું ફળ તો ડેફિનેટલી મળશે. તમારે જો બ્રાહ્મણને નતું જોતું એનું ફળ, માતાજીએ કીધું, ભગવતી લક્ષ્મી માતાએ કીધું કે તારે વરસ તે મારું આ કરી છે તો તને વરસનું હું રાજાનું સુખ પ્રદાન કરું છું. તો બ્રાહ્મણ કે છે પણ હું લઈશ જ નહીં. તો માતા કે તું લે કે ના લે, તારા નસીબમાં લખેલું છે, મેં લખી દીધું છે, એ તને પ્રાપ્ત થશે જ. તો એ જે સુખ પ્રાપ્ત થવાનું છે એના માટે રાજાએ કોઈ પર્ટિક્યુલર પ્રયત્ન કર્યો નથી કર્યો. નથી કર્યું એને નતું ને. તો એને તો એમ જ સુખ મળી ગયું. બ્રાહ્મણે નથી કર્યો. યસ. તો આમાંથી શું શીખ મળી ગયું? હા, તો આમાંથી સુખ મળે છે કે જે પણ આપણા કર્મ, જે આપણે પ્રારબ્ધ કર્મમાં લઈને આવ્યા છે સુખ અને દુઃખ, એ આપણે ભોગવવાના જ છીએ. તમે ઈચ્છો કે તમને સુખ પ્રાપ્ત ના થાય, પણ જો તમારા નસીબમાં તમે લઈને આવ્યા છે સુખ, તો એ સુખ પ્રાપ્ત થશે જ તમને. અને દુઃખ સિમિલરલી દુઃખ પણ એવું જ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો તો એ દુઃખ આવવાનું છે તો આવવાનું જ છે. તો એના માટે આપણે જે આ ગધા મજૂરી કરીને જે પ્રયત્નો કરીએ છીએ આપણી લાઈફની અંદર, સવારથી મળીને રાત સુધી પૈસા પાછળ પડ્યા છીએ, આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ જે આપણો, તો એ ટાઈમ વેસ્ટ કરવાથી શું પ્રાપ્ત થાય છે? આપણે બીજો નવો જન્મ પ્રાપ્ત થશે. કારણ કે હવે એને કામના કરીને માતા ભગવતીનું ઉપાસના કરી છે એને, તો આપણે પણ એવું જ કરીએ છીએ ને, કામના કરીને લક્ષ્મી પાછળ પડ્યા છીએ ને. હા, તો આપણે પણ કામના કરીને લક્ષ્મી પાછળ પડ્યા છે. એમ બ્રાહ્મણ પણ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા હતો. હવે એની છોકરીના લગ્ન જો થવાના હતા તો થઈ ગયા. બ્રાહ્મણનું કોઈ યોગદાન છે આમાં, એના છોકરીના લગ્ન ના થવા? હા, તો કારણ કે એના છોકરીના લગ્ન થવાના હતા, એના કર્મ પ્રમાણે થઈ ગયા. તો આપણે પણ આપણા સંતાનોના સુખ માટે, આપણા સુખ માટે કે બીજું ત્રીજું કરવા માટે આટલા બધા ઘણી બધા ઉપવાસો કરીએ છીએ, ઘણા બધા અનુષ્ઠાનો કરીએ છીએ, બાધાઓ કરીએ છીએ. આ બધું કરીને તમારા નવા જન્મો ક્રિએટ કરી રહ્યા છો તમે. કારણ કે તમારા સંતાનની નસીબમાં સુખ નહીં લખ્યું હોય ને, તો ગમે એટલું તમે કરી લો એને સુખ પ્રાપ્ત નહીં થાય. અને તમે બળજબરીથી જો ભગવાન જોડે માગશો, અમુક વખતે આપણે એવું થાય કે આપણા છોકરાના ત્યાં છોકરો નથી થતો, તો બધી માતાઓ બિચારી માતાજીઓને બધા ઘણી બધી બાધાઓ કરે કે માં અમને સંતાન આપ. અમને માને ખબર છે કે ભાઈ તારા છોકરાના નસીબનું નથી, ના માગે, આપણે માગીએ ને પછી શું થાય, એના છોકરાને ત્યાં છોકરો આપે માં, એટલે આપણે ખુશ થઈ ગયા. પણ જયારે છોકરો મોટો થાય એટલે એવો વ્યભિચારી બને, વ્યસની બને, એટલું દુઃખ આપે, તો આ મા બાપ કે એના કરતા અમે વાંઝિયા રહ્યા તો સારું હતું કે તને જન્મ આપ્યો. અમે થાય કે ના થાય? આપણે ગોકર્ણની કથા અને આત્મદેવ અને ગોકર્ણની ધુંધુકારીની કથા આવે છે. હા, આપણને ખબર પડે છે કે આત્મદેવના નસીબમાં ને આ એક નહીં 7 જન્મમાં નતું એને સંતાન, પણ એને જે ભૂદેવ, જે ભગવાન જે ભૂદેવ બનીને આવ્યા છે એના વડે એને માગ્યું, ના તમે તો મને આપો આપો ને આપો ને. જો કેવું સંતાન પેદા થયું, પોતે પોતાની માને મારી નાખી, પોતાનું આખું બધું બરબાદ કરી નાખ્યું. તો આપણે કદી આવું કરવું ના જોઈએ. જો કર્મકાંડી કહેવાય પ્રભુજી, આ કર્મકાંડી, આ કર્મકાંડી કહેવાય. કર્મકાંડી જ કહેવાય, પણ આપણે તો કરીએ છીએ ને કર્મકાંડી. તો કરવા આપણે આવું કરીએ છીએ. હા, કારણ કે આપણે ભગવાન આપણા નસીબમાં છે તો ભગવાન ઓટોમેટિક આપવાનો છે. તમે નહીં ઈચ્છો તો પણ આપવાનો છે. આપણા જે કર્મ જે છે એ ભગવાન તરફ, ભગવાન મને
ભગવાનને પ્રાપ્ત કરવા માટેના કર્મો હોવા જોઈએ, નહીં કે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટેના કર્મો હોવા જોઈએ. નહીં તો નવા જન્મો તમે ઓલરેડી બુકિંગ કરી રહ્યા છો. હવે તમારે બુકિંગ કરવા છે કે નથી કરવા એ તમારા ઉપર છે. તમને તો ભગવાન આ સમજાવે છે. એટલા માટે ભગવાન કહે છે કે જેની બુદ્ધિઓ ઇન્દ્રિયમાં પ્રવૃત્તિ છે એની એ બુદ્ધિ વાળો છે જ નહીં. એ પોતે બુદ્ધિ એનામાં નથી. ભગવાન કેમ એવું કહે છે? બીકોઝ ઓફ ધીસ કહે છે. જે ભોગમાં પડેલો છે વ્યક્તિ, એ વ્યક્તિ બીજું કશું એનું કલ્યાણ વિચારી જ નથી શકતો. એને તો ખબર કલ્યાણનું કોઈ કહે ને સામેથી કોઈ કલ્યાણનું કહે તો પણ પોતે કલ્યાણ નથી વિચારી શકતો. સમજ્યા? તો આ સમજવા, આ બધી કહાનીઓ ખાલી સાંભળવા માટે નથી, એમાંથી શીખ લેવાની છે. બીજું વ્યક્તિ જેમ જોહીબેને કીધું એસોસિએશન, તમારો સંઘ કેવો છે. જો બ્રાહ્મણ હતો, પોતે ખબર હતી કે ભાઈ મારો જે સ્વભાવ શું છે, મારો સંતુષ્ટ રહેવાનો સ્વભાવ છે. પણ શું કરે છે બ્રાહ્મણ? રાજાના સંપર્કમાં આવીને હવે એને પણ રાજા બનવાની ઈચ્છા થઈ ગઈ, મનમાં લાલચ ઊભી થઈ ગઈ. તો તમે કેવો સંગ કરો છો ઇમ્પોર્ટન્ટ છે. તમે મટીરિયલ વ્યક્તિનો સંગ કરશો, જે ભૌતિક સંસારમાં પડેલા ભોગવોના સંગ કરશો, તો તમારી પણ બુદ્ધિ, તમારી કોન્શિયસનેસ એવી જ થઈ જશે. પણ તમે ભગવાનના ભક્તનો સંગ કરશો તો તમારી કોન્શિયસનેસ, બુદ્ધિ ભગવાનને પ્રાપ્ત કરવાની થશે. તમારે શું કરવું છે એ ભગવાને આપણને ચોઇસીસ આપી છે બધાને. સમજ્યા આપણે? તો આ શ્લોકોમાંથી આ બધું સમજવાનું છે. હવે અહીંયા હું મારું વાણીને વિરામ આપું છું. તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી? ના, મને છે એક ક્વેશ્ચન. હા, બોલો. આપણે પુષ્ટિ માર્ગ વાળા શ્રીનાથજીના પુષ્ટિ માર્ગ વાળા માણસો હોય છે ને, એ બધા તુલસીજીની કંઠી પહેરતા હોય છે. એવું કે તુલસીજીની કંઠી પહેરી હોય એ જ વૈષ્ણવ કહેવાય, અને જેને કંઠી પહેરી હોય એના હાથથી જ ભગવાનને પ્રસાદ ધરાવાય, અને એના હાથથી જ ભગવાનની આરતી ઉતારાય. તો કંઠી ના પહેરી હોય અને આપણે ઉતારીએ આરતી તો શું થાય? તો જો આ પહેલા તો સમજો કંઠી એટલે શું. આ કંઠી જે અમે પહેરી છે, આ જે છે તુલસીની કંઠી, એ એકચ્યુઅલી ભગવાનને માતા તુલસી અત્યંત પ્રિય છે. જેમ એવું કહેવાય કે ભગવાનને તમે ભોગ અર્પિત કરો, રાઈટ, તો એમાં તુલસી પત્ર ના હોય તો ભગવાને ભોગને ગ્રહણ નથી કરતા. તો પછી તમે પોતાની જાતને ભગવાનને અર્પિત કરો છો, પણ તમારા જોડે આ તુલસી નથી અર્પિત, તમે તુલસી ધારણ નથી કરી, તો ભગવાન તમને કઈ રીતે એક્સેપ્ટ કરવાના છે? બરાબર. તો એ છે. હાલાકી જે ઇન્ટરપ્રિટેશન જે રીતનું છે એ યોગ્ય નથી. ઇન્ટરપ્રિટેશન એવું ના હોવું જોઈએ કે તુલસી ધારણ કરો તો તમે દીવાબત્તી કરી શકો અને ભગવાનની ભક્તિ માટે બધા જ એલિજિબલ છે, બધા જ કરી શકે છે. પણ જેની તમે ભક્તિ કરો છો, જેને તમે ખુશ કરવા માંગો છો, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે એને શું પસંદ છે. હવે માન લો તમારે તમારા હસબન્ડને ખુશ કરવો હોય તો તમને એ તો ખબર હોય કે મારા હસબન્ડને શીરો ભાવે છે, લાપસી ભાવે છે કે શ્રીખંડ ભાવે છે, શું ભાવે છે. હવે તમને ખબર જ ના હોય અને તમે માન લો બહારથી રસ લઈને આવ્યા, હવે તમારા હસબન્ડને રસ ભાવતો નથી, એ તમે ઓફર કરો તો તમે તમારા હસબન્ડ થોડા તમે ખુશ થવાના છે? તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે જેને આપણા ઈષ્ટદેવ જે છે એને ખુશ કરવા છે, એને સંતુષ્ટ કરવા છે, તો એને શું પ્રિય છે? તો એને તુલસી પ્રિય છે. એટલા માટે તુલસી ધારણ કરવી છે. ઘણા બધા રીઝન છે તુલસી ધારણ કરવાના, પણ ઘણા બધા, તુલસી ધારણ કરવાના નિયમો પણ છે. એ પણ પુષ્ટિ માર્ગ વાળા છે. બધાને પહેલા તો હું પ્રણામ કરું છું. પણ પુષ્ટિ માર્ગની અંદર જો તુલસી ધારણ કરે છે પણ ચા પીવે છે, કોફી પીવે છે, અમુક લોકો તો ડુંગળી લસણ પણ ખાય છે, અને એટલા હું જાણું છું લોકો. તો એ તુલસી ધારણ તમે અપરાધ કરી, આ અપરાધ છે. આ તુલસી માતાનો અપરાધ છે, અને તુલસી માતાનો અપરાધ ઇઝ એઝ ઇક્વિવેલન્ટ ટુ અપરાધ ટુ કૃષ્ણ. તમે કૃષ્ણનો અપરાધ કરી રહ્યા છો. એના કરતા તુલસી ના ધારણ કરો. તો ચા તમારાથી ના છૂટતી હોય, એક્ઝામ્પલ, તો ના કરો ધારણ તુલસી. તમે તુલસીનું ધારણ, લોકો એવા એક્ઝામ્પલ આપે છે કે તુલસી ધારણ કરી લે, હવે અમારા ગળામાંથી જે પણ નીચે જાય બધું પવિત્ર થઈ જાય. હલ્યા, સાંભળ્યું છે. હા, તો તમે ઝેર પીવો, પવિત્ર થઈ જશો. કેમ નથી પીતા ઝેર?
અને ઝેર ના મળતું હોય તો અમે બંદોબસ્ત કરી આપીએ તમને. એટલે આ તો બધું શું આપણે કલયુગનો જ બધા એટલા માટે જો આ બુદ્ધિ બધું કરાવે છે. આ વ્યભિચારની બુદ્ધિ છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી. આ બુદ્ધિ તમને ભગવાન તરફ કદી નહીં લઈ જાય. આ તમને રસ્તા બતાવે કે કઈ રીતે લીક ક્યાં છે, બધા લીકેજીસ બતાવે છે. એમાં આપણે લીકેજીસ પૂરવાના છે, આ લીકેજીસ ખોલે છે. સમજ્યા? એટલા માટે મેં પહેલા પ્રભુજી એક મારા પહેરે બે મારા પર એનું બધું મહત્વ પણ હોય ને. એક મારા બે મારા, આપણી તો 3 મારાની છે દીક્ષિતોની. બધા એક મારા બી પહેરે છે ને બધું જ કરે, બધું જ ખાય પીએ. મેટર તમારા બોડીને, તમારા શરીરને, તમારી શરીરને આ તુલસી ટચ થયેલી છે. એક હરો કરો, 2 કરો, 4 કરો કે 10 કરો, ડઝન્ટ મેટર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તુલસીનું અપમાન ના થવું જોઈએ. તુલસી ભગવાન એટલે આપણે કહીએ તુલસી કૃષ્ણ પ્રિયાસી. ભગવાન કૃષ્ણની પ્રિય છે તુલસી, એ જ ભક્તિ પ્રદાન કરે છે. તુલસી માતા જ ભક્તિ આપે છે આપણને. એક બાજુ તમારે ભક્તિ લેવી છે અને એક બાજુ તુલસી માતાનું અપમાન કરી રહ્યા છો તમે. હા, કોક વાર તમારું ઇન્ટેન્શન ના હોય ને અભક્ષ્ય વસ્તુ તમારા મોંમાં આવી જાય, તમારું ઇન્ટેન્ટ તમને નથી ખબર, રાઈટ? એટલા માટે આપણે કહીએ છીએ કે ભક્તોને કોઈ બહાર જઈને ખાવું ના જોઈએ, કોઈ રેસ્ટોરન્ટમાં ના ખાવું જોઈએ, કોઈ બીજા ત્રીજા વ્યક્તિના ઘરમાં જઈને ખાવું ના જોઈએ. ભક્તને બહુ ને બહુ તો પોતાના ભક્તના ઘરમાં ખાવું જોઈએ. જે કૃષ્ણા કોન્શિયસ, જે ભગવાનની ભક્તિ કરતો હોય, ભક્ત પરાયણ હોય, એના ત્યાં જ ખાવું જોઈએ. કારણ કે એમાં એ લોકોએ શું મિલાવ્યું, ડુંગળી લસણ મિલાવીને તમે ખાઈ લીધું. તમને નથી ખબર કે છે કે નહીં, પણ તમે ખાઈ લીધું. કારણ કે આપણે આજકાલ તો કલયુગમાં આપણે જેને સંસ્કાર કહેવાય એ પણ નથી કે ક્યાં ખાવું, શું ખાવું, કોના ત્યાં ખાવું, કેટલું ખાવું, નથી ખબર. હા, આપણે તો જ્યાં મળે ત્યાં ગમે તેવું ખા કરે, લારી ઉપરનું લોકો છે બધા. આ ટોટલ અને કુંભીપાકમ નર્કમાં જવાનો રસ્તો છે. આ બધો નર્કના વિવરણ છે. એમાં એક કુંભીપાકમ નર્ક છે, ત્યાં તમને લઈ જશે. ત્યાં તો આપણે કેમ ભક્તના ઘરે ખાવું જોઈએ? કારણ કે એને ખબર છે કે ડુંગળી લસણ વાળું ના બનાવવું જોઈએ, કેવું શુદ્ધ હોવું, કેવું ના. એને શુદ્ધિના નિયમો બધા ખબર છે. તો એટલા માટે એના ત્યાં જમવું જોઈએ ને, ના તો અભક્તના. અભક્તનું તો બહુ ડિટેલમાં વર્ણન છે. ધ નેક્ટર ઓફ ડિવોશન. નેક્ટર ઓફ ડિવોશન ની અંદર તો બહુ ડિટેલમાં છે કે અભક્તનું તો મોં પણ ના દેખવું જોઈએ. જે ભગવાનનો ભક્ત નથી એનું મોં ના દેખવું જોઈએ. ત્યાં સુધીની વાત છે. ને એવું કહે છે કે કોઈ અભક્ત જોડે તમે રહેતા હોય અને કોઈ સાપ જોડે રહેતા હોય તો અભક્તનો ત્યાગ પહેલા કરવો, સાપનો ત્યાગ પછી કરજો, પેલા અભક્તનો ત્યાગ કરવો. એટલો બધો ડેન્જરસ છે અભક્ત તો. કારણ કે તમારા કોન્શિયસનેસને પોલ્યુટ કરે છે. એ સમજો તમે. આ કોન્શિયસનેસને કેટલું બધું માળા બાળા કરવી પડે ત્યારે તમારી કોન્શિયસનેસ સીધી થાય છે. અને પછી તમે ગમે તેવું અભક્ષ્ય વસ્તુ ખાઈને પછી તમારું પાછું કોન્શિયસનેસ બગાડી નાખો છો. બહુ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ. સમજવી જોઈએ આપણે. જેને ભગવાનને પ્રાપ્ત કરો છે એના માટે. પછી જેને ખાલી માળા ધારણ કરીને ચા પીવી છે તો એને તો આપણે પ્રણામ જ કરીએ છીએ. તો એને કૃષ્ણ ભગવાનને આજુબાજુ આપણે કશું કોઈ લેવા દેવા નથી. રાઈટ? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? નથી. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે મળીશું 8:30 વાગે ને આગળનો જે શ્લોક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતતામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત થેન્ક યુ પ્રણામ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ગોપી પ્રિય માતાજી, તમને દંડવત પ્રણામ. ધન્યવાદ. હા, હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. શ્યામ દંડવત પ્રણામ. સુંદર દાસ પ્રભુજી. હરે કૃષ્ણ ઇન્દિરા માતાજી. હરે કૃષ્ણ પદ્મા માતાજી. હરે કૃષ્ણ તમને પણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક હરે યુ. કૃષ્ણ અર્પિતા માતાજી. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ.